રેકોર્ડિંગ ઓન છે. મંગલાચરણથી શરૂઆત કરીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપં કદા મह्यं દદાતિ સપદાન્તિકં. વંદેહં શ્રીગુરુ શ્રીયુતપદકમलं શ્રીગુરુन् વૈષ્ણવાनं ચ શ્રીરૂપं સાગરજાतं સગણ રઘુનાથન્વિतं तं સજીવं સાદ્વૈतं સાવધૂतं પરિજનસહિतं શ્રીકૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધાકૃષ્ણપાદાન સગણ લલિતા શ્રી વિશાખાન્વિતાશ્ચ हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिय. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने. नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे शिला राम प्रभुपाद हरे की जय. राम। श्री राधा गोविंद प्रणाम. शिला प्रभुपाद की जय. श्री राधा गोविंद प्रणाम. हरे कृष्ण सर्वे ने. ગઈકાલે આપણે 15મો અધ્યાય કમ્પ્લીટ કર્યો, પુરુષોત્તમ યોગ. ગઈકાલે ક્લાસના અંતે આપણને બહુ મહત્વનું સરસ મજાનું સૂચન આવેલું હતું કે ક્લાસ પહેતા પછી જો આપણે એ દિવસે જે અધ્યાય લેવામાં આવેલો હોય, આપણે ભગવદ્ ગીતા યથાર્થરૂપ જે છે આપણે એમાંથી વાંચી જઈએ અને આગલે દિવસે જે ક્લાસ હોય એ પણ આપણે 16, જેમ કે આજે અત્યારે 16મો અધ્યાય લેવાના છે, તો 16મો અધ્યાય પણ આપણે વાંચી જઈએ, તો જેથી કરીને આપણને ગઈકાલે ક્લાસ લીધો હોય એમાંથી આપણને કંઈક ન સમજાણ્યું હોય તો એ પણ આપણે પ્રશ્ન તરીકે પૂછી શકીએ અને આ અધ્યાયની પણ આપણે પૂર્વ તૈયારી કરી શકીએ કે બી ચાલો આ અધ્યાયમાં જે આપણને આ જાણવા મળવાનું છે અથવા તો આમાં મને કંઈ કન્ફ્યુઝન ડાઉટ છે તો આપણે પણ પૂછી શકીએ. તો કોણે કોણે એવી રીતે એક્સરસાઇઝ કરેલી છે, આપણે આજે ચાલો એને હોમવર્ક તરીકે લઈએ. કોણે ગઈકાલે 15મો અધ્યાય વાંચ્યો અને આ 16મો અધ્યાય વાંચીને આવ્યા છો તમારે? જેમ આપણે સ્કૂલમાં જઈને ક્લાસ ટીચર પૂછીએ ને, ચાલો કોણ લેસન ભણીને આવ્યું છે તમારે, રીતે પૂછીએ આજે આપણે. કોણે વાંચ્યું? બહુ સરસ મજાનું સલાહ સૂચન આવેલું હતું મહેશ પ્રભુજી, બહુ ઇમ્પોર્ટન્ટ છે. કોણે કોણે વાંચ્યું? ચાલો પર્ટિક્યુલરલી નવા પાર્ટિસિપેન્ટમાંથી એક અધ્યાય હશે વાંચેલો હશે તોય ચાલશે, બોલો. કા 15મો અથવા 16મો વાંચેલો હશે તો બી ચાલશે, બોલો. જી કલા માતાજી, કાર્તિક પ્રભુજી, વિનોદ પ્રભુજી, અતુલ પ્રભુજી, પૂર્વી માતાજી, આ બધા નવા પાર્ટિસિપેન્ટ છે મારા ખ્યાલથી. જયેશ પ્રભુજી. હા પ્રભુજી, 15માં વાંચ્યો પણ થોડો ટાઈમ એડજસ્ટ નથી થયો કારણ કે ભાગવત ને એ બધું વાંચીએ ને એટલે થોડું. હા, 15માં વાંચ્યો છે. બરાબર, 15મો અધ્યાય વાંચ્યો, 20 શ્લોકો જ હતા. હા, પ્રભુજીએ સારી સલાહ આપી કે 15 અને 16 એટલે આટલા દિવસ વાંચે તો આપણને ખબર પડે આગળ શું થવાનું છે થોડું. બરાબર. હરે કૃષ્ણ પ્રભુજી. ચાલો, હરે કૃષ્ણ. ધન્યવાદ માતાજી. ઓકે, આપને હરે ઇનામ મળશે કૃષ્ણ તમારે. પ્રભુજી. જી માતાજી, બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. 14મો અને 15મો વાંચેલો છે. આ 12મો અને 15મો વાંચેલો છે. 12મો અને 15મો વાંચેલો છે. બરાબર, સરસ. ઓકે, ધન્યવાદ કલા માતાજી. ચાલો, બીજા કોણે વાંચ્યો? બીજા નવા પાર્ટિસિપેન્ટ માંથી બીજા કોઈ નથી વાંચ્યું? આખા ક્લાસમાંથી ખાલી 2 જણને જ ઇનામ મળશે, કલા માતાજી અને ઉર્વી માતાજી. બાકી કોઈને ઇનામ નથી લેવું? ચાલો, સરસ. એનીવે, તો બસ હવે તો આપણે 2 જ અધ્યાય બાકી રહેશે આના પછી. તેમ છતાં પણ બધાને વિનંતી છે આપણે કે જે દિવસે જે ક્લાસ થઈ ગયો હોય એ આપણે અધ્યાય વાંચો અને બીજે દિવસે જે ક્લાસ થવાનો હોય એ પણ અધ્યાય વાંચશો તો સારી રીતે આપણે આમાં આગળ વધી શકશું. અને એકચ્યુઅલી બેનિફિટ કોને છે? આપણને જ છે ને બેનિફિટ, બીજા કોઈ માટે તો આપણે નથી કરતા. તમારે આજે ક્લાસમાં કોઈ સ્ટુડન્ટ સારી રીતે ભણતો હોય તો ફાયદો કોને થવાનો છે? એને જ થવાનો છે ને. એની જ સારી કેરિયરની બધી બનવાની છે, બીજા કોઈને શું મળવાનું છે? આમાં પણ અત્યારે જ્યારે આધ્યાત્મિક યાત્રામાં આપણે આગળ વધવા માટે પ્રવૃત્ત થઈ રહ્યા છે, આમાં પણ આપણી જ આત્માનું કલ્યાણ થવાનું છે, આપણો સ્વનું કલ્યાણ થવાનું છે. તો ડેફિનેટલી આપણે બધા પ્રયાસ કરવા જોઈએ એમાં, એ રીતે આગળ વધવા માટે.
જી કાર્તિક પ્રભુજી 15મો વાંચેલો લાગે છે એટલે 15 લખે ચેટ બોક્સમાં. સરસ. ચાલો તો હવે આગળ વધતા જોઈએ. આપણે આજે 16મો અધ્યાય લેશું જેનું નામ છે દૈવાસુર સંપદ વિભાગ્યો. આમાં ભગવાન આપણને દૈવી પ્રકૃતિ અને આસુરી પ્રકૃતિ વિશે બતાવશે. દૈવી પ્રકૃતિના આપણને ગુણો બતાવશે. પહેલા, બીજા અને ત્રીજા શ્લોકમાં 26 દિવ્ય ગુણો બતાવશે. પછી ભગવાન આપણને આસુરીના આપણને દુર્ગુણો બતાવશે અને એના સંદર્ભમાં ભગવાન આપણને કહી શકીએ કે ભાઈ 7મા અધ્યાયથી 7મા શ્લોકથી લઈને પછી ભગવાન આપણને આસુરી પ્રકૃતિ કેવી હોય છે, આસુરી વિચારો કેવા હોય છે, આસુરી લોકોની મનસ્થિતિ કેવી હોય છે, આસુરી લોકો કેવા કાર્યમાં પ્રવૃત્ત થાય છે, કેવી ભાવનાથી કાર્યમાં પ્રવૃત્ત થાય છે, એની પાછળનો ઉદ્દેશ શું હોય છે અને અંતમાં એ લોકોની શું ગતિ થાય છે એ પણ ભગવાન આપણને આ અધ્યાયમાં 20મા શ્લોક સુધી બહુ ડિટેલમાં બતાવશે. 7મા શ્લોકથી લઈને 20મા શ્લોક સુધી. કારણ કે આપણે અત્યારે કલયુગમાં જીવીએ છીએ. આપણે જાણીએ છીએ કે ભાઈ આ અસુરોથી વધારે પડતી ભરેલી છે. ઇવન આપણામાં પણ એવા ઘણા બધા અસુરી તત્વગુણ અથવા ગુણો દુર્ગુણો રહેલા હશે જેને આપણે કાઢવાની કોશિશ કરવાની છે. અને પછી આ અધ્યાયમાં ભગવાન એક બહુ મહત્વની ચીજ બતાવે છે કે ભાઈ નરકના 3 દ્વાર બતાવે છે. ભગવાન એનાથી બચવા માટે આપણે શું કરવું જોઈએ એ પણ આપણને આ અધ્યાયમાં બતાવે છે. તો એક રીતે પ્રેક્ટિકલી આચરણના હિસાબે જોઈએ ને તો આ અધ્યાય બહુ સરસ છે આપણે. અને આમ જો બીજી રીતે જોવા જઈએ તો આપણે જે છેલ્લા 6 અધ્યાય છે ને એ 100% પ્રેક્ટિકલ આચરણના રૂપમાં જ છે આપણને. 13મા અધ્યાયમાં ભગવાન આપણને બતાવે છે કે આ સૃષ્ટિ સાથે આપણો શું સંબંધ છે, આને જાણનાર કોણ છે, કેવી રીતે ભગવાન આપણને આ સૃષ્ટિમાંથી આપણે એક દેહમાંથી બીજા દેહમાં પસાર થઈએ છીએ. ભગવાને ગઈકાલે આપણને 15મા અધ્યાયમાં બતાવ્યું. એની પહેલા 14મા ગુણત્રય વિભાગમાં ભગવાન ત્રિગુણી માયા આપણા ઉપર કેવી રીતે અસર કરે છે એ બધું ભગવાન બતાવે છે એના વિશે. એનાથી બહાર નીકળવાનો પણ રસ્તો ભગવાન બતાવે છે. આ 16મા અધ્યાયમાં પણ જે પ્રમાણે બતાવ્યું દેવી અને અસુરો ગુણો વચ્ચે અને દુર્ગુણો વિશે ભગવાન આપણને ડિટેલમાં બતાવશે. 17મા અધ્યાયમાં ભગવાન આપણને બતાવશે કે ભાઈ આપણી શ્રદ્ધા કેવી રીતે વિકસિત થાય છે, શ્રદ્ધાત્રય વિભાગ્યો. અને છેલ્લે 18મા અધ્યાયમાં ભગવાન અત્યાર સુધી જે બધું જ્ઞાન આપ્યું બધું સારાંશના રૂપમાં આપણને આપશે અને સાથે સાથે થોડું વધારાનું જ્ઞાન પણ આપણને એમાં બતાવશે. તો આ છેલ્લા 6 અધ્યાય છે ને આપણે પ્રેક્ટિકલ આચરણના રૂપમાં છે ને બહુ જ અગત્યના અને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આપણે. તો હવે આગળ વધતા જોઈએ તો પહેલા, બીજા અને ત્રીજા શ્લોકમાં ભગવાન જે દૈવી ગુણો વિશે બતાવે છે, 26 દૈવી ગુણો જે બતાવે છે એ જોઈએ. ભગવાન કહે છે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે ભરત પુત્ર. આપણે એક એક કરીને થોડું ઘણું આના સંક્ષિપ્તમાં પણ ડિસ્કસ કરતા જઈએ. આપણે જ્યારે લેવલ 2માં આગળ વધશું ત્યારે એક એક ચીજ ઉપર આપણે કહે ને કે ઓર ડિટેલમાં બધી આપણે ડિસ્કસ કરશું. સૌથી પહેલું છે નિર્ભયતા. નિર્ભયતા એટલે કે શું બી ફિયરલેસ, ડર ન હોવો જોઈએ, કોઈની ચીજનો ભય ન હોવો જોઈએ. તો આપણને સૌથી મોટો ભય શેનો હોય છે? સૌથી મોટો ભય આપણને મૃત્યુનો હોય છે. અને મૃત્યુ કોનું થાય છે? તો કે મૃત્યુ તો દેહનું થાય છે. તો સૌથી મોટું આ ભગવદ્ ગીતામાંથી આધ્યાત્મિક જ્ઞાન મેળવવાનું એ જ છે કે ભાઈ આપણે આ દેહ જ નથી, આપણે આ શરીર જ નથી, આપણે આત્મા છીએ. અને આત્મા તો અમર છે, આત્મા તો સનાતન છે, એને તો કોઈ દી મૃત્યુ થતું જ નથી. કોઈ શસ્ત્રથી છેદી શકાતું નથી, પાણીથી ભીંજવી શકાતું નથી, હવાથી એને ઉડાવી શકતા નથી અને એવી રીતે અગ્નિથી બાળી શકાતું નથી. તો પછી આત્મા તો અમર છે આપણે. તો પછી શેના મૃત્યુથી આપણે ડરવાનું? આ શરીર તો એક દિવસ મળ્યું છે ને એક દિવસ આપણે જવાનું જ છે. પણ આપણી આત્મા જે છે એના વિશે આપણે કલ્યાણ માટે વિચારવાનું છે. શરીરનું શું છે મહત્વ? તો પછી આપણને જરાય કરતા જરાય મૃત્યુનો ડર રહેતો જ નથી. અને આ જે છે નિર્ભયતા છે ક્યારે આવે છે આપણને? સંપૂર્ણ આપણી દેહાત્મ ભાવના ક્યારે હટે છે? અને બીજી એક આપણે અહમતા એટલે કે આપણો જે અહંકાર છે તમારે એ પણ જે મિથ્યા અહંકાર છે, જે ભૌતિક દુનિયાની સાથે જોડાયેલો છે, આ મારું છે, આ મેં કર્યું છે, આ મારી માલિકીનું છે, આ મારે ભોગવવાનું છે, મારું મારું મારું, આ જે ભૌતિક દુનિયાનો જે અહંકાર છે એ મિથ્યા અહંકાર છે. સાચો અહંકાર કેળવવાનો છે કે ભાઈ આપણે ભગવાનના અંશ છે. જેમ ભગવાન આપણને ગઈકાલે 15મા અધ્યાયના 7મા શ્લોકમાં બતાવ્યું કે આપણે ભગવાનના અંશ તરીકે છીએ. એ આપણો સાચો અહંકાર છે. અને અંશ તરીકે આપણે ભગવાનની શરણાગતિ લેવાની છે અને ભગવાનની સેવા કરવાની છે. એના માટે આપણને ગર્વ હોવો જોઈએ. એના માટે આપણે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. તો એ સાચો અહંકારમાં જો આપણે આગળ વધીએ તો એમાં કોઈ નુકસાન નથી. પણ જો મિથ્યા અહંકારમાં આપણે પડ્યા રહીએ તો આપણને હંમેશા ભય રહેવાનો જ છે. કારણ કે એ બધું આપણું શરીરના અને મારાની સાથે જોડાયેલું છે. તો ભગવાનની જ્યારે શરણાગતિ લઈએ ત્યારે જ આપણને આ નિર્ભયતા ગુણ છે ને કેળવવામાં આપણને સાચી સમજ આવે છે. અને જ્યારે સાચી સમજ આવે ત્યારે જ આપણે કહી શકીએ કે આગળ વધી શકીએ. એટલા માટે આ નિર્ભયતા કહીએ ને કે એવી પાયો છે. જ્યારે કોઈ બહુ મોટી ઇમારત આપણે ચણવાની હોય, માની લો 25-30 મજલાની આપણે ઇમારત ચણવાની હોય, ફ્લોરની ઇમારત ચણવાની હોય ત્યારે એનો પાયો કેટલો બધો સ્ટ્રોંગ જોવે આપણે. તો આ જે નિર્ભયતા જે છે ને એ જો કેળવી લઈએ ને તો એ જ આપણો પાયો અથવા ફાઉન્ડેશન બને છે. બાકી બધા આપણે કહે ને કે આધ્યાત્મિક જર્નીમાં આગળ વધવા માટેના ગુણો કેળવવા માટે અથવા તો એને વિકસાવવા માટે.
અને એ પણ ભગવાનની કૃપાથી વિકસે છે. તો આ નિર્ભયતા ગુણ કેળવવો બહુ જરૂરી છે અને ભગવાનની શરણાગતિ લેવાથી જ આપણને આવે છે. બાકી નહીં તો આપણને નિર્ભયતા આપણને હંમેશા પડે કે આ દુનિયામાં તો આપણને ભય રહેવાનો જ છે. કાલે શું થશે, કેવી રીતે થશે, આમ થઈ ગયું તો એમ થશે, ઓલું થઈ ગયું તો આમ થશે, આ કેવી રીતે કરીશ, ઓલું કેવી રીતે કરીશ. દેટ મીન્સ કે એનો મતલબ શું? આપણને ભગવાનમાં વિશ્વાસ ઓછો છે ને, ભગવાનમાં આપણને શ્રદ્ધા ઓછી છે, ભગવાન ઉપર ભરોસો નથી. એટલા માટે આપણે કાલનું વિચારીએ છીએ. એની બદલે ભગવાન ઉપર ભરોસો રાખી દે, કાલે તો શું છે, ભગવાન બેઠો છે ને, જે કરશે બરાબર જ કરશે, જે થશે એની મરજી પ્રમાણે થશે. આવો જો ભરોસો ને વિશ્વાસ હોય તો આપણે કેટલા નિર્ભય થઈ જઈએ તમારે. પછી ભગવાન કહે છે આત્મશુદ્ધિ. આત્મશુદ્ધિ એટલે કે શું? આ જે બધી મોહ માયા અને જે આકર્ષણો છે અને ઇન્દ્રિય તૃપ્તિમાં ભોગવવાની જે આપણી વૃત્તિ છે, એનાથી બધી આપણે કે નહીં કે સંયમ કેળવીને બધાથી આપણે અળગું થવાનું છે, વિરક્તિ કેળવવાની છે. જેમ ભગવાને ગઈકાલે આપણને 15માં અધ્યાયમાં બતાવ્યું ને, વિરક્તિના શસ્ત્ર વડે આ ભૌતિક વૃક્ષને આપણે જગતને કાપીને આપણે ભગવાનના ધામ સુધી પહોંચવા માટે આગળ વધવા માટે પ્રયત્ન કરવાનું છે. તો આ આપણે થઈ આત્મશુદ્ધિ. કારણ કે જ્યાં સુધી આ ભૌતિક દુનિયાના મોહ માયા અને મલિનતાથી આપણે આવૃત રહેશું ને, ત્યાં સુધી આપણે આધ્યાત્મિક પ્રગતિ નહીં કરી શકીએ. આત્મશુદ્ધિ પ્રત્યે જેટલા આપણે આગળ વધવામાં સજાગ રહેશું અને જેટલા પ્રયત્ન કરશું, એટલા જ આપણે કહે ને કે ભગવાન આપણી આંગળી પકડીને આપણને આગળ વધારશે. પછી આધ્યાત્મિક જ્ઞાનનું સંવર્ધન. અત્યારે આપણે જે ભગવદ્ ગીતાનું જ્ઞાન લઈ રહ્યા છે, આધ્યાત્મિક જ્ઞાન જ છે. આ કોઈ પાઠ્યપુસ્તક તો જ્ઞાન નથી. ભગવાને કીધેલું, ભગવાનના મુખેથી નીકળેલી ભગવદ્ ગીતા છે. અને એ આધ્યાત્મિક જ્ઞાન આપણે આપણા બધા શાસ્ત્રોમાં છે, ભગવદ્ ગીતા છે, ભાગવતમ છે, ચૈતન્ય ચરિતામૃત છે. આ બધું શું છે, આપણે જેટલું વાંચશું એમાંથી જ્ઞાન મેળવવાની કોશિશ કરશું. ભગવાનને આપણે એની કૃપાની વેટ કરશું, કારણ કે ભગવાને કીધેલું છે આપણા હૃદયમાં રહીને એ જ આપણને જ્ઞાન પ્રદાન કરે છે. પણ આપણે કોશિશ તો કરવાની છે, પ્રયત્ન તો કરવાના છે. આજે જેમ કે અર્જુને પણ ભગવાનની શરણાગતિ લઈને ભગવાનને વિનંતી કરી કે તમે મને જ્ઞાન પ્રદાન કરો, ત્યારે ભગવાને જ્ઞાન પ્રદાન કર્યું અને અર્જુનની જ્ઞાન મેળવી શક્યો. તો આપણે પણ એ જ પ્રયત્ન કરવાના છે. વધારે ને વધારે આત્મજ્ઞાન કેળવવા માટે, આપણે આધ્યાત્મિક જ્ઞાન મેળવવા માટે આપણે પ્રવૃત્ત થવાનું છે. જેમ આપણે સલાહ સૂચન ગઈકાલે મળ્યું ને, કે બહુ સરસ ટાઈમે સલાહ સૂચન આપણને આવ્યું અને અહીંયા પણ કનેક્ટ થાય છે એ પોઈન્ટની સાથે કે ભાઈ આધ્યાત્મિક જ્ઞાનનું સંવર્ધન. આપણે આ ક્લાસ પતે પછી 16મો અધ્યાય વાંચીએ, આવતીકાલનો 17મો અધ્યાય વાંચીએ, આપણને જ ફાયદો થવાનો છે ને. આપણા જ જ્ઞાનનું સંવર્ધન થશે, એકત્રિત થશે. આપણે ખોટી બધી કહીને ભૌતિક દુનિયાની માલ મિલકતનું સંવર્ધન કરીએ છીએ, એકત્રિત કરીએ છીએ અને આપણે વિચારીએ છીએ કે ઓહ, મારી પાસે આટલો પૈસો થઈ ગયો, આટલી મિલકત થઈ ગઈ, આટલી પ્રોપર્ટી થઈ ગઈ, આટલા ઘર થઈ ગયા, આટલી ગાડી થઈ ગઈ. શું ફાયદો થવાનો છે એનાથી? કાંઈ ચીજ આપણી સાથે આવવાની છે. પણ જો આધ્યાત્મિક જ્ઞાનનું સંવર્ધન કરેલું હશે આપણે, તો આપણી સાથે આવવાનું છે, કારણ કે એ પણ આપણી પ્રગતિ છે. અને જેમ ભગવાને કીધું ને કે ભક્તોનો કદી વિનાશ થતો નથી. થોડીસી પણ પ્રગતિ કરશું, બધા ભયમાંથી પણ આપણે મુક્તિ મેળવશું. તો આ રીતે આ જ્ઞાન જેટલું, આધ્યાત્મિક જ્ઞાન જેટલું મળે એમાં આપણે પ્રવૃત્ત થવાની કોશિશ કરવાની છે. પછી ભગવાન કહે છે દાન. યજ્ઞ, તપ અને દાન આ ચીજ છે ને, ભગવાન આપણને આવતીકાલે 17મા અધ્યાયમાં બહુ ડિટેલમાં સમજાવશે. તેમ છતાં જસ્ટ ખાલી આપણે શોર્ટ તરીકે લઈ લઈએ. આપણે દાન એટલે કે શું ભાઈ? આપણી પાસે જે કાંઈ પણ લાયકાત, કાબેલિયત અથવા ક્ષમતા હોય એ બધી ચીજમાં આપણે દાન વૃત્તિ છે ને કેળવવી જોઈએ. આજે આપણે સમયનું દાન કહીએ ને કે પૈસા સિવાય પણ ઘણી બધી ચીજોનું આપણે દાન આપી શકીએ છીએ. સમયનું દાન આપી શકીએ છીએ, જ્ઞાનનું દાન આપી શકીએ છીએ, કોઈને થોડી ઘણી સાંત્વના આપી શકીએ છીએ, કોઈના માટે 2 શબ્દો સારા બોલીએ એ પણ એક પ્રકારનું દાન છે. કોઈને આપણે થોડી ઘણી આપણે કહીએ ને કે ટાઢક આપીએ, પોતાના દુઃખમાંથી આપણને બહુ સંભળાવતો હોય ને બહુ પોતાનું વિવરણ કરતો હોય, આપણે એને શાંતિથી સાંભળીએ ને તો પણ છે ને સામેવાળા માણસને છે ને ઘણું આપણને કે રાહત મળે છે દુઃખ અને દર્દમાંથી. કારણ કે દુઃખ શું છે, બાટો એટલું ઘટે તમારે, અને સુખ શું છે તમારે, સુખને પણ છે ને તમારે જેટલું બાટો ને એટલું એ પણ વધે તમારે. દુઃખ બાટો એટલું ઘટે અને સુખ બાટો એટલું વધે. કારણ કે આજે આપણે ખુશ હોઈએ અને આપણે સુખી હોઈએ તમારે, અને એમાં આપણે બીજાને પણ લાભ લેવડાવીએ. માની લો આપણે પણ એક સરસ મજાનું આયોજન ને બધું કરીએ અને બધાને એમાં સામેલ કરીએ અને બધાને એમાં માણવાની ખુશ કરવાની આપણે કહે ને કે પ્રવૃત્તિમાં આપણે આવૃત થઈએ, તો એ લોકોને પણ તો ખુશી મળે ને. એટલે આપણી ખુશી મલ્ટીપ્લાય થઈ તમારે. અને કોઈકનું દુઃખ આપણે આપણું દુઃખ કે કંઈ કોઈને બીજાને કહીએ, એની સાથે બાટીએ, એની સાથે શેર કરીએ, તો પણ આપણું દુઃખ શું છે, હલકું થાય અથવા ઓછું થાય. એટલે કે ને કે આ બંને ચીજ બહુ સારી ચીજ છે. તો આપણે આપણી ખુશીમાં પણ બીજાને સામેલ કરવા જોઈએ અને આપણી દુઃખમાં પણ છે ને આપણા જે લોકો આપણી માટે સાંભળવા માટે રેડી હોય એવા લોકો. બાકી બધાની સામે જઈને આપણે આપણું દુઃખ ન વર્ણવવું જોઈએ. કાં તો એ આપણી પાછળથી આપણા
એને કે ભાઈ ખરાબ બોલશે કાં તો આપણી જ આપશે ને કે હસી ઉડાડશે તમારે. એટલે કે જે આપણું આત્મીયતા હોય, એટલે કે જેની સાથે આપણને એવો સંબંધ હોય, આપણને લાગે કે હવે આ મને મદદ કરી શકશે અથવા મારું સાંભળી બી શકશે, એની સામે આપણે કે ને કે ભાઈ આપણું દુઃખ વર્ણવી શકીએ. તો કે ને કે દાન છે ને ઘણી બધી પ્રકારનું દાન થઈ શકે. પૈસાના દાન સિવાય બી આપણે ઘણી બધી રીતે દાન વૃત્તિમાં આપણે પોતાની જાતને આપણે એમાં પ્રવૃત્ત કરી શકીએ છીએ. અત્યારે જે બધા ક્લાસીસ ચાલે છે આમાં પણ તમારે જેની જે આવડત હોય એ રીતે તમે એમાં જોડાઈ શકો છો. આજે કહે ને કે ભાઈ રિપીટર પાર્ટિસિપન્ટ તરીકે પણ જે તમે જોડાવ છો ને એ પણ એક પ્રકારની છે ને તમારી સેવા જ છે. અને એઝ એ રિપીટર પાર્ટિસિપન્ટ તરીકે પણ તમે જે પ્રશ્નો કરો, બીજા લોકોને લાભ મળે, એ પણ તમારી સેવા છે. કોઈ સલાહ સૂચન આપો એ પણ તમારી સેવા જ છે આમ જોવા જાવ તો. આવા આડકતરી રીતે તો કહીને આપણે ક્ષણે ક્ષણે છે ને ઘણું બધું દાન આપણે કરી શકીએ છીએ, પણ આપણે ઘણી બધી છે ને આ બધી ચીજોને ઓવરલુક કરીએ છીએ. આજે જેમ કે ઉર્વી માતાજી અને કલા માતાજી જે શેર કર્યું ને, અને એમ મારા ખ્યાલથી કોઈ કે આપણે ચેટબોક્સમાં લખ્યું કે ભાઈ આ મેં આ અધ્યાય વાંચ્યો છે, એ પણ એક જાતની સેવા જ થઈ. કારણ કે એનું સાંભળીને કદાચ જો એક જણને પણ થોડીક પ્રેરણા મળે અને થોડોક પ્રયત્ન કરે, ભલે આખો અધ્યાય ન વાંચી શકે પણ 1, 2, 5 શ્લોક પણ જે વાંચવાનો પ્રયત્ન કરે ને, તો પણ એને શું, એના કારણે એનું સાંભળીને એને પ્રેરણા મળી ને, તો એ પણ એક જાતનું તમારું દાન થઈ ગયું, એ પણ એક જાતની તમારી સેવા થઈ ગઈ. ઘણી બધી સેવાઓ આપણે આપી શકીએ છીએ, જરૂરી નથી ખાલી પૈસાથી દાન થાય આપણે. પછી ભગવાન કહે છે આત્મસંયમ. આત્મસંયમ એટલે કે શું ભાઈ? આપણે પોતે આપણા સ્વ સાથે જોડાવાની કોશિશ કરવાની છે. આપણે હંમેશા આપણા શરીર સાથે બહુ જોડાયેલા હોઈએ છીએ. શરીરની જાળવણી અને એને કે કાળજી રાખવામાં આપણે બહુ પ્રવૃત્ત થયેલા હોઈએ છીએ, પણ આપણી આત્મા સાથે આપણે કેટલા જોડાયેલા છીએ? તો આત્મસંયમ એટલે કે હંમેશા આપણે પોતાની આત્મા સાથે જોડાવાની આપણે કોશિશ કરવાની. પછી આવે છે યજ્ઞ પરાયણતા. કીધું ને કે યજ્ઞ, તપ અને દાન થોડું ઘણું આપણે કાલ માટે રાખશું. જે કલા માતાજી આપણો હેન્ડ રેઝ છે, બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. આપણે કોઈને આ ભગવદ્ ગીતામાં જોડાવાનું કહીએ, પછી આપણો અનુભવ એની જોડે શેર કરીએ, એ પણ એક સેવા જ કહેવાય ને પ્રભુજી? 100% એ પણ એક સેવા જ કહેવાય. આપણે માની લો આના પછી નેક્સ્ટ બેચ આવશે, તમે અત્યારે નવા પાર્ટિસિપન્ટ તરીકે જોડાણા, તમને સારું લાગ્યું, તમને ગમ્યું, તમને સારો અનુભવ થયો, તમારામાં થોડીક સારો સુધારો વધારો આવ્યો, તમે જસ્ટ બીજા કોઈને પ્રેરણા આપી અને તમારો અનુભવ એની સાથે શેર કર્યો અને એને તમે કીધું કે ભાઈ તારી જો ઈચ્છા હોય તો આમાં જોડાવ. તમે કોઈને ફોર્સ નથી કરી શકવાના. ભગવાનની 3જા અધ્યાયમાં પણ આપણને કીધેલું છે, આપણે કોઈને ફોર્સ નથી કરવાનો, પણ આસ્તે આસ્તે એને પ્રેરણા આપવાની છે તમારે, કે જેથી કરીને આજે નહીં તો કાલે નહીં તો પરમ દિવસે કે ગમે ત્યારે તમારે એમાં પોતે જોડાય, તમારે એનો લાભ લે. 100% એ પણ એક સેવા જ કહેવાય. ધન્યવાદ માતાજી. પછી કે છે યજ્ઞ પરાયણતા. યજ્ઞ એટલે કે શું ભાઈ? આપણે કલયુગમાં છે કે ભાઈ નામ જપ કરવો, ભગવાનના નામનો જપ કરવો, એ જ આપણે કલયુગમાં એકમાત્ર યજ્ઞ છે આપણે. પછી કે છે વેદ ધ્યાન. વેદ ધ્યાન એટલે કે આધ્યાત્મિક જ્ઞાનના સંવર્ધન તરીકે આપણે આપણા પાસે અત્યારે વેદોને બધાનો સમજવાનો, એને વાંચવાનો, એને જ્ઞાન ઉતારો આપણી પાસે એટલો સમજ નથી, એટલી આવડત નથી, એટલી બુદ્ધિ નથી. પણ વેદ ધ્યાનના સંદર્ભમાં આપણે એટલું કહી શકીએ કે ભગવદ્ ગીતા પ્લસ ભાગવત, એ બંને પણ જો આપણે આખું વાંચવાની કોશિશ કરીએ ને, તો પણ એ આપણું સરસ આધ્યાત્મિક જ્ઞાનનું સંવર્ધન થઈ જશે. તપશ્ચર્યા. તપ એટલે કે શું? આમાં જેમ ભગવાન આપણને આવતીકાલમાં બતાવશે, શરીરનું તપ, મનનું તપ અને વાણીનું તપ હોય છે. તો તપસ્વર્યા એટલે કે થોડી ઘણી આપણે સાધના અને તપસ્યામાં પ્રવૃત્ત થવું જોઈએ. અહીંયા સાધના અને તપસ્યાનો મતલબ એમ નથી કે ભાઈ આપણે અષ્ટાંગ યોગ ફોલો કરવાનો છે, પણ અહીંયા સાધના અને તપસ્યા શું? તો કે ભાઈ સાચું બોલવાનું. અને જ્યારે સત્યનો માર્ગ આપણે લીધો હોય ને, ત્યારે થોડું ઘણું આપણે સહન કરવું પડે. તો સહનશીલતા કેળવવાની, એ પણ એક આપણું તપ છે. એ આપણું મનનું તપ થઈ ગયું, શરીરનું બી તપ થઈ ગયું. સત્ય પણ આપણે શરીરનું અને ઇન્દ્રિયોનું તપ થઈ ગયું. પછી શું છે? મન ઉપર સંયમ કેળવવાનો, એ પણ આપણે એક જાતનું તપ છે. પછી જેમ કે કોઈ વાર વર્તોલ આવે ત્યારે આપણે એકાદશીને બધાના વ્રત કરવાના, એ પણ આપણું શરીરનું તપ થઈ ગયું. કારણ કે આ બધાથી શું છે? આપણું મન કાબુ રાખવામાં આપણને મદદ થાય છે. પછી સાદાઈ. સાદાઈ એટલે કે શું? સિમ્પ્લિસિટી. એ છે ને કે સિમ્પ્લિસિટી જે છે ને લાઈફમાં જો આપણે અપનાવી લઈએ ને, ઓલું એક સૂત્ર પણ છે ને, તમારે યાદ નથી આવતું, સિમ્પલ થોટ એન્ડ સિમ્પલ લિવિંગ. હા, શું કહે છો? હાયર થિંકિંગ. સિમ્પલ લિવિંગ, હાયર થિંકિંગ. હા, સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ. તમારે બસ વિચારો ઉત્તમ રાખો, વિચારો ઉચ્ચ રાખો. અને ઉચ્ચ વિચાર એટલે એમ નહીં કે મારે કરોડપતિ થવું છે, મારો અબજપતિ થવું છે, મારે આ દેશનું પ્રધાનમંત્રી થવું છે, મારે દેશનું પ્રેસિડેન્ટ થવું છે, એવી ઉચ્ચ ઈચ્છા નહીં. કે ભાઈ હા, મારે શું છે? આધ્યાત્મિક જ્ઞાનમાં આગળ પડતી પ્રગતિ કરવાની છે. આજે તમે અત્યારે લેવલ 1માં છો,
તમે થોડા વિચારો કે ભાઈ મારે લેવલ 2, 3, 4, 5 સુધી પહોંચવું છે, તો એ તમારા ઉચ્ચ વિચાર થઈ ગયા. અને સાદાઈ એટલે કે ભાઈ આપણા પહેરવેશમાં સાદાઈ, આપણા વિચારવાણીમાં સાદાઈ, આપણા બોલવામાં સાદાઈ, બધી જગ્યાએ આપણે સાદાઈ રીતે વર્તવીએ તો આપણે કહું ને કે ભપકો અથવા દેખાડો નથી કરવાનો. કલયુગમાં દંભ અને ઈર્ષ્યા બહુ મોટો દોષ છે, એનાથી આપણે પોતે દૂર રહેવાનું છે. તો એ થઈ ગઈ આપણી સાદાઈ. પછી અહિંસા. અહિંસા એટલે કે ખાલી જીવ હત્યા નથી કરવાની, પણ સાથે સાથે શું છે, આપણે પણ છે ને કોઈની આધ્યાત્મિક માર્ગમાં અવરોધ નહીં બનવાનું. તો એ પણ એક જાતની અહિંસા છે. પછી આવે છે સત્યતા, એટલે કે ભાઈ બને ત્યાં સુધી આપણે સત્યનો સહારો લેવાનો છે. ક્યારેક ક્યારેક આ કલયુગ છે ભાઈ, ખોટું બોલવું બી પડે તમારે. તો એવી કોઈ પરિસ્થિતિ અને સંજોગ આવે ને તો બને ત્યાં સુધી છે ને ચૂપ રહેવું. અથવા તો જો ચૂપ રહેવાથી પણ કામ ન ચાલતું હોય ને બોલવું જ પડતું હોય ને તો થોડોક અર્ધ સત્યનો આપણે સહારો લેવાનો. અર્ધ સત્યથી પણ જ ક્યારેક કામ ચાલે અને આપણે ક્યારેક ખોટું બોલવું જ પડે ને તો પરિસ્થિતિમાંથી થોડુંક આપણે દૂર હટી જવાનું તમારે. પણ બને ત્યાં સુધી મેક્સિમમ આપણે ખોટું બોલવા ઉપર આપણે કાબુ પૂરેપૂરો રાખવાનો. કારણ કે આ કલયુગમાં આપણે છે ને ખોટું બોલવું છે ને બહુ ઓર્ડિનરી થઈ ગયું છે. એક નાનકડો દાખલો લઈએ. આપણે ઘરમાં હોઈએ, આપણો ઘરમાં મોબાઈલ બધું હોય, બાળક હોય, બધા હોય તમારે, અને એક કોઈક એવો અચૂકતો ફોન આવ્યો કોઈકનો અને આપણે એની સાથે વાત ન કરવી હોય, માની લો એને આપણે કંઈક રકમ ચૂકવવાની છે કે કાંઈ છે એનું કામ નથી થયું, આપણે એ આપણને પૂછવા માટે ફોલોઅપ કરે છે તમારે. હવે આપણે શું કહીએ, દીકરાને કે દીકરીને કહીએ અથવા ઇવન વાઈફને બી કહીએ, ફોન ઉપાડીને કહી દે ને કે કાં તો બાથરૂમમાં છે કાં તો નીચે ગયા છે, હમણાં જ નીચે ગયા, ફોન અહીંયા જ રાખીને ગયા છે તમારે. કેટલું નાનકડું આપણે લાગે કે એમાં શું છે, હવે એટલું કંઈ ખોટું થોડી ને ગણાય તમારે. પણ આપણે છે ને હાલતા ચાલતા આવા બધા નાના નાના ખોટા છે ને ઘણા બધા બોલતા હોઈએ છીએ આપણે. તો એ પણ આપણે થોડા ઉપર એનો કાબુ મેળવવો જોઈએ. પછી ક્રોધ વિહીનતા, એટલે કે ભાઈ બને ત્યાં સુધી પૂરેપૂરો ક્રોધ ઉપર આપણે કાબુ મેળવવા માટે કોશિશ કરવાની છે. કેટલા કામયાબ થઈએ આપણા ઉપર નથી, એની અપેક્ષા બી નથી રાખવાની, પણ કોશિશ તો કરીએ. કારણ કે આ જ અધ્યાયમાં ભગવાન આપણને બતાવશે કે નરકના 3 દ્વાર છે. 3 દ્વારમાંનું એક દ્વાર છે ને આ ક્રોધ છે. અને બીજા અધ્યાયમાં પણ 62 અને 63માં શ્લોકમાં ભગવાને આપણને કેવું પરિણામ આવે છે બતાવેલું છે ક્રોધનું. પછી આવે છે ત્યાગ. ત્યાગ એટલે કે શું ભાઈ, બધી ચીજમાં છોડવાની આપણી વૃત્તિ હોવી જોઈએ. બધી ચીજમાં મારું પકડીને બાંધવાની વૃત્તિ ન હોવી જોઈએ. ઘણી વાર તો શું છે, આપણને જોવા મળે છે કે ભાઈ ઘરમાં વહુ આવી ગઈ હોય તો હજી સાસુ શું છે, ઘણી વાર છે ને એનું રસોડું પણ નથી છોડતી સાસુ તમારે. હજી સુધી રસોડા ઉપર છે ને પોતાનો હક જમાવીને બેસે. ના, હું કહું છું ને એમ જ થવું જોઈએ, આમ કરવાનું તારે, આમ જ કરવાનું તારે, આવી રીતે થાય છે ને એવી જ રીતે આપણે કરવાનું તમારે. બોલો, અરે ભાઈ આટલી નાની ચીજમાં પણ જો આપણે ત્યાગ ભાવના ન કેળવી શકતા હોઈએ તો બીજું મોટી ચીજમાં ક્યાંથી આપણે ત્યાગ ભાવના કેળવી શકશું. એટલે કે બધી ચીજમાં આપણે છોડવાની વૃત્તિ રાખવાનું. કારણ કે સાથે તો કાંઈ લઈ નથી જવાનું, એક ને એક દિવસે તો છોડવું જ પડશે. જબરજસ્તી કોઈ છૂટી જાય એના કરતાં તમે સામેથી છોડો ને, તમારી ત્યાગ ભાવના કેળવાશે, વિરક્તિ તમારી વધશે, વૈરાગ્ય આવશે લાઈફમાં. પછી શાંતિ. શાંતિ એટલે કે શું ભાઈ, આપણે હંમેશા મનની શાંતિ ગોતીએ છીએ. શરીરને સુખ જોવે છે, મનની શાંતિ જોવે છે. તો મનની શાંતિ આપણને ક્યારે મળવાની છે? ભગવાને આપણને આના 5મા અધ્યાયમાં 29મા શ્લોકમાં આપણે પીસ ફોર્મ્યુલા જાણી ગયા છે. મનની શાંતિ ત્યારે જ મળવાની છે કે ભાઈ હું કોઈ ચીજનો સ્વામી નથી, કોઈ ચીજનો ભોગતા નથી ને કોઈ ચીજનો કરતા નથી. બસ આ ચીજ સમજી લઈએ તો જ આપણને આ જગતમાં શાંતિ મળવાની છે. બાકી આ જગતમાં શાંતિ એના વગર આપણને ક્યાંય નથી મળવાની. ભગવાને પણ કીધેલું જ છે. ખોટા આપણે વલખા મારીએ છીએ. પછી શિંદ્રાના વૈષ્ણવમાં હારું છે, એટલે કે શું ભાઈ, પોતાના મતલબ સિવાયની અથવા તો છે ને પારકી પંચાયતમાં આપણે પ્રવૃત્ત નહીં થવાનું વધારે. આજે ઘણા લોકોને શું છે કે ભાઈ ફોન આવે ને તમારે તો ફોનમાં શું વાત કરવાની છે ને એ અલગ રહી જાય તમારે, અને અડધી કલાક સુધી આડી અવડી આમ તેમ ચર્ચા બધું કરે તમારે, અને પછી પાછો બીજી વાર ફોન આવે, અરે મેં તને જેના માટે ફોન કર્યો ને એ વાત કરતા તો હું તને ભૂલી જ ગઈ, તારે મેં તને આના માટે ફોન કર્યો હતો. બોલો, તો ભાઈ અડધી કલાક સુધી જે ટાઈમ વેસ્ટ કર્યો, બેકારની વાતો જ કરી ને તમારે, આડી અવડી ચર્ચા જ કરી ને, અથવા તો કોઈકની પંચાયત જ કરી ને, કાં તો કોઈકની નિંદા બી કરી, અથવા તો શું થવું જોઈએ અને શું ન થવું જોઈએ બધું તમારે કહ્યું. આ બધું શિંદ્રા વિષણમાં રુચિ છે. ભગવાનના ભક્ત જે છે ને, જેમ ભગવાન આપણને, તમને ખ્યાલ હોય તો ચતુશ્લોકી ગીતામાં શું બતાવ્યું હતું, મારા પરમ ભક્તો શું છે, મારા ગુણગાન ગાવામાં જ પોતે છે ને એમાં રચ્યા પચારીએ છે, અને એમાં જ એને પરમ આનંદ અને સુખ મળે છે. તો ભગવાનના ભક્ત, અરે ભાઈ ભગવાનની લીલા કેટલી બધી છે તમારે, આપણને એના વિશે તો કાંઈ જ્ઞાન જ નથી. એની ચર્ચા કરો ને એના વિશે વાંચો ને તમારે. પછી જીવ માત્ર પર દયા, એટલે કે ભાઈ
ખાલી આપણે મનુષ્ય ઉપર નહીં પણ દરેકે દરેક જીવ ઉપર આપણે દયાભાવ કેળવવાનો છે. દયાવૃત્તિ આપણી હોવી જોઈએ. પછી ભગવાન કહે છે નિર્લોભીપણું. નિર્લોભીપણું એટલે કે શું ભાઈ? લાલચું. એટલે કે કોઈ પણ ચીજની લાલચ છે ને બુરી છે તમારે. એ કહેવત પણ છે, લાલચ હતા બુરી હતા, એવી તેમ તમારે. એટલે કે ભાઈ લાલચ નથી બનવું. જો લાલચ કેળવવી હોય ને તો એક જ ચીજની કેળવવાની કે ભાઈ ભગવાનની ભક્તિમાં મને ઓર આગળ વધારે. બસ ભગવાનની ભક્તિ કરવામાં હું ઓર આગળ વધું, એ મારી લાલચ હોવી જોઈએ. ને ભગવાન પાસે એ જ માગવા માટે આપણે છે ને કે ભાઈ ભગવાનને યાચના કરવી જોઈએ. પછી સૌમ્યતા એટલે કે ભાઈ સોબરનેસ. એટલે કે આના સંદર્ભમાં આપણે કહી શકીએ આજકાલ જેમ કે યંગસ્ટર લોકોને શું છે, પહેરવેશમાં તો થોડી ઘણી આપણે કહીએ ને કેટલી સૌમ્યતા આવે તો નથી જાળવતા, પણ છે ને બોલવા કરવામાં એ લોકોની સૌમ્યતા નથી. ભાઈ વડીલોની સામે કેવી રીતે ઉઠવું બેસવું, કેવી રીતે બોલવું, એની વાત ન કાપવી, એને વળતો તરત ને તરત જવાબ નહીં આપવાનો, એને ખોટું લાગે એવું બધું નહીં બોલવાનું. આવું બધું છે ને આજના યંગસ્ટર લોકો તો ઘણી વાર છે ને સમજતા જ નથી. ઉલટાના તરત ને તળ ને ફળ જવાબ આપે ને એમાંથી લોકો પોતાની મોટપ સમજતા હોય છે. અરે મેં તો એને કહી દીધું ભાઈ મને, હું કોઈનાથી ડરતો નથી, મને કોઈની ચિંતા નથી, જે હોય હું એટલે કરવા માંગુ છું. તમારે આ કઈ સૌમ્યતા નથી ભાઈ. અને લજ્જા એટલે કે લાજ શરમ, એટલે કે જેમ કે પહેરવેશ કેવો હોવો જોઈએ, કેવી રીતે ઉઠવું બેસવું જોઈએ, એ પણ આપણે છે ને બધી આજકાલના યંગસ્ટર લોકોએ થોડું ઘણું આના સંદર્ભમાં શીખવું જોઈએ કે ભાઈ કેવી રીતે આપણે બધાની સામે વ્યવહાર કરવો જોઈએ. પછી નિશ્ચય. નિશ્ચય એટલે કે શું? સંકલ્પ. તો ભાઈ આપણે આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવા માટે જે કોઈ સંકલ્પ લીધેલા હોય ને એ સંકલ્પને આપણે સારી રીતે નિભાવી શકીએ અને એમાં આગળ વધી શકીએ એવી આપણી ઈચ્છા હોવી જોઈએ. અને એમાં ક્યારેક પાછા પડીએ, ક્યારેક આપણે કહે ને કે નિષ્ફળ થઈએ, ક્યારેક ભૂલચૂક થઈ જાય, તો એમાં છે ને આપણે ભગવાનની પાસે બેસીને છે ને આપણી સાચી દિલગીરીથી કહેવાનું કે ભાઈ ભગવાન મારી ભૂલ થઈ ગઈ છે, હું તારો સંતાન છું, મને માફ કર, અને ભવિષ્યમાં આવી ભૂલ નહીં થાય એવો હું નિર્ણય લઉં છું, અને મને એમાં તું હિંમત આપ, મને એમાં તો આગળ વધવા માટે ઓર પ્રેરણા આપે. એવી રીતે ભગવાન પાસે બેસીને આપણે નિર્ણય લેવાનો. ભૂલ થાય, માણસ માત્ર ભૂલને પાત્ર તમારે. અને આ તો આપણે કલયુગ છે, બધા આપણે માયાના પ્રભાવ હેઠળ છીએ. ઘણી વાર આપણે લીધેલા નિયમ છે ને આપણે ચૂકી જઈએ છીએ. તો બહુ એમાં કે ને કે પોતાની જાતને ગુનેગાર વૃત્તિથી નહીં લેવાનું. અને આધ્યાત્મિક માર્ગમાં તો છે ને આ પણ એક જાતની હિંસા જ છે. તમે પોતાની જાતને ગુનાહિત માની લો કે જો હું આ કરતો તો ને ન કરી શક્યો, હવે મેં કેટલું મોટું પાપ કરી નાખ્યું ને આમ છે ને તેમ છે. તમારે એ પણ એક દેટની રોંગ થિંગ. તમારે આપણે કહીએ ને ભગવાન પાસે બેસો ને ભાઈ, આપણે એના સંતાન જ છીએ. એની પાસે આપણા દુખણા રોડવામાં આપણને અથવા તો એની સામે આપણને કે ને આપણી દિલગીરી વ્યક્ત કરવામાં શેની શરમ આપણને કહો તો કહી દેવાનું ભગવાનને સામે બેસીને બસ. પછી તેજ. તેજ એટલે કે શું ભાઈ? આપણામાં ભગવાને કંઈક ને કંઈક સારા પોઈન્ટ આપેલા ને આપેલા જ હોય. ભગવાનની આપણે રચના છીએ, આપણે એકદમ ફાલતુ અને બેકાર ચીજ નથી. આજે આપણી સાથે જેટલા પાર્ટિસિપન્ટ છે ને બધામાં એવી કોઈક ને કોઈક એવા સારા ગુણ હશે, કોઈક ને કોઈક એવી સારી એક્સપર્ટાઇઝ હશે ને જે કદાચ બીજા બધા કરતા પોતે આગળ હશે. બધાની અલગ અલગ હોય, તમારે જરૂરી નથી બધાની સેમ હોય. તો શું છે, આપણામાં જે ગુણ આપણો સારો હોય આપણે પારખીને છે ને જ્યાં એને કામે લગાડી શકીએ ને એના માટે આપણે હંમેશા આગળ રહેવું જોઈએ. એટલે કે આપણું તેજ છે ને હંમેશા આપણે દેખાડવા માટે, એટલે કે દેખાડો નથી કરવાનો, પણ એ તેજને આપણે જ્યાં મોકો મળે, ત્યાં અવસર મળે, ત્યાં આપણે દેખાડવા માટે પ્રવૃત્ત થવું જોઈએ, પર્ટિક્યુલરલી આધ્યાત્મિક માર્ગમાં. પછી ક્ષમા એટલે કે ભાઈ બધા લોકોને આપણે માફી આપવાની છે. આપણે લોકો કેટલે બધું ઘણા લોકો સાથે કહીએ ને કે ભાઈ બાપ દાદાના વેર હોય, અથવા તો કે ને જન્મો જન્મના વેર હોય, અથવા તો વર્ષો વર્ષના વેર હોય, કેવા કેવા નિયમ લઈએ. આજ પછી હું તારું જિંદગીમાં કોઈ દી મોઢું નહીં જોઉં, આજ પછી હું તને ફોન નહીં કરું, આજ પછી હરામ છે કે હું તારા ઘરમાં પગ મૂકું, આજ પછી આમ છે કે ભાઈ હું તારા શહેરમાં બી તમારે આવું બોલો. કેવા કેવા નિયમ લઈએ છે તમારે. શું ભાઈ આવો દ્વેષ અને ઓલું રાખીને શું ફાયદો મળવાનું છે બોલો આપણને? આપણે ઉલટાનું આપણું પોતાનું જ નુકસાન કરીએ છીએ ને. એવી ભાવનાથી જો આપણે મૃત્યુ પામશું તો આપણને આગલો જન્મ કેવો મળશે? એના કરતાં હું તો કહું છું અત્યાર સુધી જિંદગીમાં પણ આપણે જાણતા અજાણતા પણ કંઈ ભૂલ થઈ ગઈ હોય, તમારે કોઈ સામે વ્યક્તિ આવે કે ન આવે, આપણને યાદ આવી જાય ને સામે ચાલીને ફોન કરીને કીધું ને ભાઈ હું તારી માફી માગું છું, તને યાદ છે કે નહીં મને ખબર નહીં, પણ મેં આ ટાઈમમાં આવી તેમ કંઈ કર્યું તો એનું માફી માગું છું. બોલો, કોઈ જાતનું કોઈ નુકસાન નથી. તમારે માફી માગીને તમે કોઈ દી નાના નથી થઈ જવાના. આપણે ઉલટાનું કે ને માફી માગીને આપણે આપણો બોજો ઉતારી દીધો. બોજો છે ને એના ઉપર મૂકી દીધો આપણે. પેલો જેમ આપણે કુલી હોય ને, એ કુલી શું કરે તમારે? હવે જ્યારે એને આપણે કુલીને હાયર કર્યો હોય ત્યારે પોતે બધો બોજો ઉપાડીને ચાલે, અને પછી જ્યારે પોતે જગ્યા ઉપર આવી જાય ત્યારે કેવો બધો સામાન ઉતારીને સીધા કે મારા તમે રોકડા કરો ને કેવો હાલતો થઈ જાય તમારે. આ છે ને એના જેવું જ છે.
આપણે બધો બોજો ઉપાડીને ચાલીએ છીએ તમારે, એને કોઈ દી માફ નહીં કરું, એને આમ કર્યું મારી યાર, એને આવી રીતે આમ કર્યું તમારે, એના બદલે આપણે એ બધું ઉતારીને મૂકી દેવાનું, આલે ભાઈ મને માફ કર, હું જાઉં છું તારે મારા રસ્તે, બસ. હવે તમે મને કહો એ સામાનની જવાબદારી કોની આવી ગઈ? એટલે સામેવાળાની જ આવી ગઈ ને. કુલીને શું લાગે વળી, એને તો પોતાનો બોજો ઉતારીને મૂકી દીધો, ના થઈ ગયો, હાલ તો તમારે બોલો. આપણે પણ તો એ જ કરવાનું છે ને. આપણો બોજો ઉપાડીને જે ચાલીએ છીએ એના પ્રત્યે જે એવી કોઈ ઈર્ષ્યા અથવા દેશ ભાવનાથી અથવા વેર ભાવનાથી ચાલીએ છીએ, બધું ઉતારીને મૂકી દેવાનું છે. પછી ધૈર્ય એટલે કે પેશન્સ. આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવા માટે છે ને ધૈર્ય બહુ જરૂરી છે. બધું કોઈ ચીજ રાતોરાત નથી થવાનું. આપણે કેટલા યોનિમાંથી પસાર થઈને આવ્યા છે ને કેટલા પાપ કર્મો કર્યા છે આપણને ખબર નથી. પણ જ્યારે ભગવાનની આ કૃપા થઈ છે તો આમાં આસ્તે આસ્તે પાપા પગલે કરીને આગળ વધીએ ને. ઇવન પાપા પગલે કરીને આગળ વધશું ને તોય આપણને નુકસાન નથી, તોય એમાં કોઈ ઘટાડો નથી, અને એમાં કોઈ આપણને કહે ને કે ભગવાનના ભક્તોનો કદી નાશ બી નથી, આપણને ફાયદો જ ફાયદો છે એમાં. તો પછી શું કામ ધૈર્ય અને પેશન્સ નો રાખીએ? ઘણા કોઈ કેટલો આપણે માતાજીનો કે કોઈકનો પ્રશ્ન આવ્યો હતો ને કે ભાઈ નિયમ લીધેલો છે પણ નથી થતું, શું કરું? કાંઈ વાંધો નહીં, તમારે નથી થતું તો કાંઈ વાંધો નહીં. ભગવાન પાસે બેસીને તમે બસ માફી માંગો ને ભગવાનને કે ભગવાન મને પ્રેરણા આપ, ભગવાન મને મદદ કર, મારે કરવું તો છે, કેવી રીતે કરું મને રસ્તો બતાવ, બસ. ભગવાન બધું કરશે આપણને. પછી પવિત્રતા. પવિત્રતા એટલે કે શું? શરીરની પવિત્રતા, મનની પવિત્રતા અને પણ વાણીની પણ પવિત્રતા. ખાલી અને બીજું બાહ્ય પવિત્રતા જરૂરી નથી આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવા માટે. બાહ્ય પવિત્રતા કરતા વધારે છે ને આંતરિક પવિત્રતા વધારે જરૂરી છે. આજે બાહ્ય રીતે આપણે માળા જપતા હોય અને આંતરિક રીતે મનમાં આપણા બીજા બધા કંઈક ને કંઈ વિચારો ચાલતા હોય, એને કાલે મારી યાર આમ કર્યું હતું ને, આજે આવવા દે ઓફિસે, હું એને દેખાડું છું કેવી રીતે એને જવાબ આપું છું, જોઈ લેશું એને બી તમારે. અને હાથમાં આપણે માળા કરતા હોઈએ તમારે, આ માળાનો શું મતલબ? કોઈ મતલબ નહીં તમારે. ભલે એવી રીતે તમે 16 માળા બી કરી નાખી, પણ 16 માળામાં તમારે એના જ પ્રત્યે વિચારો છે તમારે, તો શું મનની પવિત્રતા તો ન જળવાણી ને. આંતરિક પવિત્રતા વધારે જરૂરી છે બાહ્ય પવિત્રતા કરતા, હું તો કહીશ, અને એને વધારે પ્રાધાન્ય હું આપું છું તમારે. કદાચ હું ખોટો હોઉં તો મને માફ કરજો. પછી ઈર્ષ્યાથી મુક્તિ એટલે કે કોઈની પણ આપણે ઈર્ષ્યા નથી કરવાની. આજે શું છે, આ બધા ગુણો છે ને એકબીજાની સાથે કનેક્ટેડ બી છે તમારે. આજે જેમ કે આપણે કોઈને ક્ષમાવૃત્તિ આપણે કેળવી લઈએ તો આપણી અંદર ઈર્ષ્યા ભાવના જાગે જ નહીં તમારે. અને જો ઈર્ષ્યા ભાવના જાગે તો આપણે ક્ષમાવૃત્તિને પણ આપણે કેળવી ન શકીએ, આગળ ન વધારી શકીએ. એટલે કે ઘણી બધી ચીજ ઇન્ટરલિંક છે અને કનેક્ટેડ છે, અથવા તો એકબીજાની સાથે આપણે એક ચીજ કરીએ ને તો બીજી ચીજ ઓટોમેટિકલી છૂટી જાય. એટલે સારી ચીજ પકડીએ તો ખરાબ ચીજ ઓટોમેટિકલી છૂટી જાય આપણે. તો આપણે ઈર્ષ્યા શું છે? ભાઈ ઠીક છે, ભગવાન એને આપ્યું છે. આજે ઘણીવાર એવું થાય, આપણે મહેનત વધારે કરી અને સામેવાળા મહેનત ઓછી કરી અને એનું પ્રોગ્રેસ થઈ જાય, એની આગળ વધી જાય, પ્રમોશન મળી જાય, આપણને કેવી તરત થાય કે બીજો મેં તો કેમ બાકી નહોતી રાખી મહેનત કરવામાં, પણ એને મળી ગયું. ભાઈ એના કંઈક એવા કર્મ હશે, કોઈક એવી રીતે એ જે બે વ્યક્તિ હશે જેણે એને પ્રમોશન આપ્યું હશે કે એની સાથે પણ કંઈ લેણા દેવી હશે ને, એ રીતે ગયો તમારે. આપણો બી વારો આવશે, ઉપરવાળો જોવે જ છે ને તમારે. ટાઈમ આવશે ત્યારે એ પણ આપણને આગળ વધારશે તમારે. ઈર્ષ્યા કરીને તો આપણને આપણી પ્રગતિ નથી થવાની ને. ઉલટાનું ઈર્ષ્યા કરીને આપણે તો પોતાને નુકસાન પહોંચાડ્યું ને. આપણી આત્મા, આપણું મન તો મલિન થયું ને. પછી ભગવાન કહે છે માનની ઈચ્છાથી મુક્તિ. પછી શેની માનથી? આપણે સ્વામી નથી, જેમ કીધું ને, આ બધું ઇન્ટરકનેક્ટેડ છે. હવે જેમ કે આપણે જો શાંતિ મેળવવી હોય તો આપણે જાણી લીધું કે ભાઈ નથી આપણે સ્વામી, નથી આપણે ભોગતા, કે નથી આપણે કરતા. તો પછી હવે આપણને માનની ઈચ્છા હોય તમારે? પછી શેના માનની ઈચ્છા? મેં કંઈ કર્યું જ નથી, આ તો ભગવાને મને કરાવ્યું નથી. હો, તમે તો આટલા બધા માલિક છો, આટલી તમારી પાસે પ્રોપર્ટી, અરે ભાઈ મારું ક્યાં કાંઈ છે, આ બધું ભગવાનનું દીધેલું છે. આપણને હવે માનની ઈચ્છા રહીએ તમારે? ઓહો, તમે તો બહુ સારું સારું માણ્યું, તમે તો તમારા તો વખાણ કરવા જેવા છે, તમે તો બહુ સારી રીતે ઉપલબ્ધિ કરી. અરે ભાઈ મેં કાંઈ નથી કર્યું, જે થયું બધું ભગવાનની કૃપા દ્વારા થયું, ભગવાને મને નિમિત્ત બનાવ્યો. ક્યાંય આવ્યો ભોગતા ભાવ, ક્યાંય આવ્યો સ્વામિત્વ ભાવ, ક્યાંય આવ્યો કરતા ભાવ તમારે? તો પછી હવે આપણને માનની ઈચ્છા શું તમારે? કે ઘણી બધી ચીજ ઇન્ટરલિંકને કનેક્ટેડ છે, જેથી કરીને આપણે એમાં આગળ વધવા માટે ભગવાને બહુ સરસ રીતે આ બધા 26 ગુણો આપણને બતાવ્યા છે. તો એ જ ભગવાન આપણને વર્ણવીને કહે છે આ સર્વ દિવ્ય ગુણો. એટલે કે આ બધા કેના જેવા દિવ્ય ગુણો છે? તો કે ભાઈ દેવી પ્રકૃતિ વાળા દેવતુલ્ય પુરુષોમાં જોવા મળે છે. અહીંયા પુરુષો એટલે કે ભાઈ સ્ત્રીઓ પણ આવી ગયા, બધા આવી ગયા, તમારે બધા દેવી દેવતાઓ આવી ગયા આપણે એમાં. તો આ જે બધા છે ભગવાન દેવી ગુણોને આપણે દેવતુલ્ય પ્રકૃતિ વાળા ગણે છે. એટલે કે એઝ ગુડ એઝ દેવી દેવતાઓમાં પણ આ બધા ગુણ રહેલા છે. હવે આ બધા ગુણ વિકસાવવા માટે શું છે? આપણે પ્રયત્ન કરવાના છે.
અને ભગવાનની કૃપા ઉપર આપણે રાહ જોવાની છે, અથવા તો ભગવાનને યાચિકા કરવાની છે. પણ આપણે આપણા પ્રયત્ન તો ચાલુ જ રાખવાના છે. જેમ જેમ આપણે આમાં આગળ વધવા માટે પ્રયત્ન કરશું ને, ભગવાન આપણી આંગળી પકડીને આપણને દોરવશે, માર્ગદર્શન આપશે, પ્રેરણા આપશે અને આપણે આગળ વધી શકશું. હવે આ બધું વર્ણવ્યા પછી ભગવાન હવે આપણને અસુર લોકોના દુર્ગુણ વિશે બતાવે છે. તો ભગવાન કહે છે કે હે પાર્થ, દંભ, ઘમંડ, અભિમાન, ક્રોધ, કઠોરતા અને અજ્ઞાન, આ આસુરી પ્રકૃતિવાળા માણસોના ગુણો તો નહીં પણ આપણે દુર્ગુણો કહી શકીએ. આપણે દંભ એટલે કે દેખાડો, જેમ જાણી ગયા. ઘમંડ અને અભિમાન એટલે કે શું, એમાં બહુ પાતળી રેખા છે તમારે. ઘમંડ એટલે કે ભાઈ જે ચીજને આપણે છે ને કોઈ ફિઝિકલ એક્ઝિસ્ટન્સના રૂપમાં, એટલે કે છે ને અસ્તિત્વના રૂપમાં આપણે કહીએ ને, તો આપણે કહીએ ને કે એના સંદર્ભમાં ઘમંડ શબ્દ વપરાય છે. અને અભિમાન શબ્દ શું, કે જેને આપણે કોઈ ફિઝિકલ એક્ઝિસ્ટન્સ રીતે ન કહી શકીએ. આપણે જેમ કે માની લો આપણા પુત્ર પુત્રી બહુ હોશિયાર હોય ભણવામાં અને આપણને એના ઉપર ગર્વ હોય, તો આપણે શું કહેવાય, મને મારા પુત્ર ઉપર અભિમાન છે, મારા પુત્રએ જે કાર્ય કર્યું ને એના ઉપર પણ મને ગર્વ છે તમારે. અને ઘમંડ એટલે કે ભાઈ ઘણા લોકોને બહુ પૈસાદાર, પોતે પ્રોપર્ટી હોય, સારી એવી માલ મિલકત હોય, સારો એવો પોતે હોદ્દો બધું ધરાવતા હોય તમારે, તેને શું ઘમંડ આવી જાય તમારે. મારી પાસે આમ છે, મારી પાસે આટલું છે, મેં આમ કર્યું, મારી પાસે આટલી ડિગ્રી છે ને બધું તમારે. અને અભિમાન એટલે કે શું ભાઈ, અભિમાન ક્યારેક ક્યારેક છે ને સારા સંદર્ભમાં બી વપરાય છે. જેમ કીધું ને ભાઈ, મને મારા દીકરા દીકરી ઉપર નાશ છે તમારે, એને જે કરે છે એ બધું બરાબર કરે છે, સાચું કરે છે તમારે. એટલે કે ક્યારેક ક્યારેક સારા સંદર્ભમાં વપરાય છે, પણ એનો જો અતિ થાય તો એ પણ ક્યારેક ઘમંડમાં પરિવર્તન થઈ જાય છે, એ આપણને ખબર બી નથી પડતો આપણને. પછી ક્રોધ, એ તો આપણને ડેફિનેટલી ખરાબ જ છે. એટલા જ માટે ભગવાને પહેલા, બીજા, ત્રીજા શ્લોકમાં ક્રોધ વિહીનતા કીધું છે. અને જે લોકો ક્રોધ હોય છે તમારે, એ દુર્ગુણ હોય છે. એટલે કે ભાઈ નાની નાની વાતોમાં ગુસ્સે થાય, નાની નાની વાતોમાં ચીડાઈ જાય, નાની નાની વાતમાં કોઈ લોકોનું અપમાન કરે, નાની નાની વાતમાં કોઈને અપશબ્દ કહી દે. આ બધું છે ને અસુરીના સંદર્ભમાં છે. ભગવાન આપણને આગળના શ્લોકમાં આ બધું ડિટેલમાં બતાવશે. કઠોરતા એટલે કે શું ભાઈ, જડતા, એટલે કે રિજિડિટી. મેં કીધું એટલે એમ જ થવું જોઈએ. જેમ કીધું ને આપણે ત્યાગના સંદર્ભમાં આપણે દાખલો લીધો ને, કે વહુ આવી જાય પછી સાસુ હજી શું છે, પોતાનું રસોડું છોડવા રેડી નથી હોતી તમારે. એમાં પણ એની કઠોરતા જોઈ, ભાઈ તારે આ દિવસે આપણા ઘરમાં આ આઈટમો બને છે તો તે કેમ ન બનાવી, આ ચીજ આવી રીતે આમ બને છે તો તે કેમ ન બનાવી, આ ચીજ આવી રીતે આમ બનતી હતી તેનાથી આવડી બીજી રીતે કેમ કરી. એટલે કે એટલી બધી એવી ચીજોમાં એની કઠોરતા, મોટી ચીજોમાં તો હજી હોઈ શકે તમારે. એટલે કે કઠોરતા બધી ચીજમાં આપણે એપ્લાય કરી શકીએ. જેમાં રિજિડિટી હોય તમારે, એટલે કે ત્યાગ ભાવનાનું જસ્ટ ઓપોઝિટ. આપણે લેટ ગો નહીં કરવાનું, છોડવાનું નહીં, બાંધછોડ નહીં કરવાની, પણ પકડીને રાખવાનું. જીદ એકદમ, બસ મેં કીધું ને એટલે આમ જ થવું જોઈએ, મારા કીધા વગર તે કર્યું કેમ, અથવા મેં આમ કીધું તું ને તેનાથી આમ કેમ કર્યું તમારે. આ બધી એક જાતની કઠોરતા આપણે કહીએ ને. છોડી દો ને ભાઈ, જવા દો ને, લેટ ગો કરો ને. પછી અજ્ઞાન. અજ્ઞાન એટલે કે શું, અહીંયા ભૌતિક દુનિયાનું અજ્ઞાન નથી આવતું, પણ આપણે શું છે, આધ્યાત્મિક અજ્ઞાન. એટલે કે ભાઈ સંપૂર્ણ રીતે હજી પોતાને દેહ માને છે અને ભૌતિક દુનિયામાં પોતે રચ્યો પચ્યો છે, અને આધ્યાત્મિક જ્ઞાન જ નથી કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, એની સાથે મારો સંબંધ શું છે અને મારે શું કરવાનું છે, એ બધું કંઈ જ્ઞાન ન હોય, બધું અજ્ઞાન થઈ ગયું. તો આના સંદર્ભમાં ભગવાન બતાવે છે કે આ આસુરી પ્રકૃતિવાળા માણસોના દુર્ગુણો છે. આપણે હવે ભગવાન આપણને 5માથી લઈને આપણને કે 19મા શ્લોક સુધી બતાવશે કે ભાઈ આસુરી લોકોની કેવી મનસ્થિતિ હોય છે, કેવા વિચારો હોય છે, કેવા કેવા કાર્યમાં પ્રવૃત્ત થાય છે, એની પાછળનો ઉદ્દેશ હોય છે, બધું ભગવાન આપણને વર્ણવે છે. આપણે અમુક ઇમ્પોર્ટન્ટ શ્લોક લઈએ. આપણે આગળ વધતા ભગવાન આપણને પહેલા કહી દે છે કે 5મા શ્લોકમાં કે દિવ્ય ગુણો જે છે મોક્ષ તરફ લઈ જનારા છે. એટલે કે દિવ્ય ગુણો આપણને ભગવાન તરફ દોરે છે, ભગવાન તરફ આપણે આગળ વધીએ છીએ. કીધું ને કે ભાઈ આપણે પ્રયાસ કરવાના છે દિવ્ય ગુણોને આપણી અંદર કેળવવા માટે, એને આગળ વધારવા માટે, એનો વિકાસ કરવા માટે. તો એ બધા જેમ ભગવાને કીધું ને, દેવતુલ્ય ગુણ છે. એટલે કે દેવી દેવતાઓ સુધી પહોંચાડે અને ભગવાનના ધામ સુધી પણ પહોંચાડી શકે છે. એટલા માટે કે છે કે મોક્ષ તરફ લઈ જાય છે. અને આસુરી ગુણો બંધનકારક, એટલે કે ભાઈ આપણે જન્મ મૃત્યુ જરા વ્યાધિમાં બંધાયેલા રહીએ છીએ અને કેવી રીતે નીચલી યોનિમાં પણ જઈએ છીએ પણ ભગવાન આપણને બતાવશે. હે પાંડુપુત્ર, તું ચિંતા કરીશ નહીં, કારણ કે તું દિવ્ય ગુણો સાથે જન્મેલો છે. આ ભગવાન શું કામ બતાવે છે અર્જુનને? કારણ કે હવે યુદ્ધ શરૂ થવાનું હતું. હવે અર્જુનને એમ થાય કે ભગવાન આવજે બધું દિવ્ય અને આસુરી ગુણો જે દુર્ગુણો જે બધું બતાવશે ને, જે આગળમાં ઓર બધું ડિટેલમાં બતાવશે, તો હવે તો હું પછી યુદ્ધ લડીશ અને બધાને મારીશ, તો એ પણ કદાચ આસુરી વૃત્તિ તો નહીં ગણાય ને તમારે. એટલે કે ભગવાન અહીંયા પહેલા જ એને સમજાવી દે છે કે તારી બધી કોઈ ચીજની ચિંતા કરવાની જરૂર નથી. પણ સાથે સાથે એ પણ કહે છે કે તું તો દિવ્ય ગુણો સાથે જ જન્મેલો છે. તો આપણે જાણીએ છીએ કે ભાઈ
પાંચે પાંચ પાંડવો છે બધા કોઈક ને કોઈક દેવી દેવતાઓના પુત્ર છે આપણે. જેમ કે અર્જુન કોણ છે? તો કે અર્જુન ઇન્દ્રના પુત્ર છે. યુધિષ્ઠિર કોણ છે? તો કે યમરાજના પુત્ર છે તમારે. ભીમ કોણ છે? તો કે પવન પુત્ર છે આપણે. નકુલ અને સહદેવ કોણ છે? તો કે અશ્વિની પુત્ર છે. એટલે કે બધા દિવ્ય ગુણો સાથે જન્મેલા છે અને દેવી દેવતાઓના વરદાનની સાથે જન્મેલા છે. એટલા માટે ભગવાન એને કહે છે કે બધા તમે લોકો દિવ્ય ગુણો સાથે જ જન્મેલો છે. હવે પછી ભગવાન જે રીતે અસુરી લોકોની વૃત્તિ વર્ણવે છે, આપણે સંક્ષિપ્તમાં લઈએ થોડાક શ્લોકો. તો 7મા શ્લોકમાં પહેલા ભગવાન કહે છે કે જે લોકો આસુરી છે તેઓ જાણતા નથી કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. નો જ જાણે ને, કારણ કે અજ્ઞાન છે તમારે. એને ખબર જ નથી કે ભાઈ માણસનો મનુષ્ય જન્મ શું કામ એને પ્રાપ્ત થયેલો છે. જો એ જ ખબર ન હોય તો એને શું કરવાનું એ પણ એને ક્યાંથી ખબર હોય તમારે. કોની સાથે કેવી રીતે વર્તનવું જોઈએ, મારે શું કરવું જોઈએ, કેવું આચરણ હોવું જોઈએ, કાંઈ લોકોને ખબર નથી તમારે. આ ફોટો પણ આપણે અહીંયા ઘણું બધું કહી જાય છે. જે આજકાલના યંગસ્ટરનો આપણે કહીએ, થોડી ઘણી ભૌતિક દુનિયાની ડિગ્રીઓ મેળવીને એને કે 5-6 ફિગરમાં એ લોકોની માસિક આવક હોય છે તમારે. એટલે કે લાખો રૂપિયા કમાતા હોય છે, સારું એવું પેકેજ હોય છે, 10, 15, 20, 25 લાખ રૂપિયાનું, અને સારા એવી જગ્યામાં રહેતા હોય છે. અને પછી લોકો કરે છે શું તમારે? 8, 10, 12 કલાક સુધી ગધેડાની જે મહેનત કરતા હોય અને આવી રીતે તમારે કોઈક જગ્યાએ ખાલી કહેવાતી મનની શાંતિ માણવા માટે અથવા તો આનંદ મેળવવા માટે જાય છે તમારે, અને ત્યાં આવી રીતે બધું ભોગવતા હોય છે. અને કેટલા ખોટા કાર્યો કરે છે લોકોને ખબર નથી. અને લોકો માને છે કે ભાઈ આટલી કાળી મજૂરી કરીને થોડું ઘણું હવે ત્યાં એન્જોય કરવા જાવ તો એમાં મેં શું ખોટું કર્યું તમારે. એટલે જ કહે છે ને શું કરવું જોઈએ ને શું ન કરવું ખબર નથી. અરે ભાઈ તું જે 8, 10, 12 કલાક મહેનત કરે છે એ પહેલા તું ગધેડા જેવી ખોટી મહેનત કરે છે. જીવવા માટે તારે કેટલું જોવે છે. પછી એટલા માટે કહે છે કે તેઓમાં નથી પવિત્રતા, નથી ઉચિત આચરણ કે નથી સત્ય જોવા મળતું. હવે આવી રીતે ગયા હોય ને આવી રીતે ત્યાં કંઈક ને કંઈક આવું ખાવા પીવાનું કર્યું હોય તો એની પવિત્રતા જળવાયેલી રહી? નો જ રહે ને. નથી ઉચિત આચરણ. માની લો એવા જ વેસે લોકો ઘરે આવે અને ઘરમાં મા બાપની સાથે પણ આ વ્યવહાર કરે તમારે, જેમ તેમ બોલે તમારે, શું થયું? અને ક્યારેક ક્યારેક તો ઘરે ના જવાની બદલે હજી કોઈ બીજી જગ્યાએ જઈને કંઈક હજી ઓર ખોટું કામ કરતા હોય ને એવું આચરણ કરતા હોય તમારે, તો કેવી રીતે પોતે પોતાનું જીવન ગાળી રહ્યા છે તમારે. એટલે કહે છે કે નથી સત્ય જોવા મળતું, કારણ કે આ લોકો જે બધું કરી રહ્યા છે તમારે સદંતર ખોટું છે. આપણા શાસ્ત્રમાં આ બધું કોઈ આપણું આચરણ વર્ણવેલું નથી. પછી હવે આગળ વધતા કહે છે 8મા શ્લોકમાં ભગવાન કહે છે કે તેઓ કહે છે. અહીંયા તેઓ એટલે કોણ? એટલે કે જે લોકો આવી રીતે અસુર લોકો જે હોય છે, જે અજ્ઞાની હોય છે ને જે આવી રીતે પોતાનું જીવન ગાળે છે, એના સંદર્ભમાં અહીંયા ભગવાન આગળ બતાવે છે. 5મા શ્લોકથી ભગવાન આ બધા આપણને અસુરી લોકો વિશેનું વર્ણન કરે છે. તો કહે છે કે તેઓ કહે છે, એટલે કે એવા અસુરી લોકો કહે છે કે આ જગત મિથ્યા છે. આપણે ઓલરેડી જાણી ગયા છે કે આ જગત જે છે ભગવાનની જ કૃતિ છે. ભગવાનની શક્તિના રૂપમાં એનું રૂપાંતર થયેલું છે. તો ભગવાને જે કાંઈ પણ સર્જન કરેલું એ કાંઈ મિથ્યા કર્યું હોય તમારે? ઉલટાનું ભગવાને આપણે માણવા માટે, આપણી ઈચ્છા પૂરી કરવા માટે આ જગતનું સર્જન કર્યું છે. બાકી આપણી ઈચ્છા પ્રમાણે આપણે કઈ આપણી ઈચ્છા બી પૂરી કરી શકવામાં છીએ? ભગવાન પ્રકૃતિ જ આપણી આજુબાજુ જો જેને કે સંજોગ પરિસ્થિતિને બધું ઘડે છે કે જેના દ્વારા આપણે એમાં પ્રવૃત્ત થઈને આપણી ઈચ્છાઓ પૂરી કરીએ છીએ. તો પછી આને કેવી રીતે આપણે મિથ્યા કહી શકીએ? સાથે સાથે હવે શું કહે છે કે તેનો કોઈ આધાર નથી. આપણે ગઈકાલે 15મા જ અધ્યાયમાં જાણ્યું ને, ભગવાને શું કીધું? આ બધા ગ્રહો મારી શક્તિ દ્વારા પોતાની ભ્રમણ કક્ષીમાં ફરે છે તમારે. હવે આ લોકો કહે છે કે એનો કોઈ આધાર નથી. હવે ખાલી આકાશમાં માની લો બધા ગ્રહ મંડળને જોવે ને પોતાની ધરી ઉપર ફરતા હોય ને હવાના કે ગોળા તરીકે દેખાય, એટલે કે કોઈનો આધાર નથી. તો આધાર વિના શું એમને ઉપર ટકેલા છે? તું હાથમાં એક ખોલી રેતી બી પકડીને મને દેખાડ ને, એ પણ તું એના આધાર પર પકડીને રાખી શકસ તું? તો પછી એટલા બધા ગ્રહો કોણે પકડીને રાખ્યા છે? અને તું કહેશ કે કોઈનો આધાર નથી અને તેનું નિયમન કરનાર કોઈ ભગવાન નથી. એટલે કે ભગવાનને 9મા અધ્યાયમાં જે આપણને બતાવ્યું હતું ને કે આ બધું સર્જન, પુનઃસર્જન, વિનાશ એ બધું થાય છે, બધી મારી શક્તિ દ્વારા થાય છે અને મારી દેખરેખ હેઠળ થાય છે. ભગવાને 9મા અધ્યાયના 4, 5 અને 6 શ્લોકમાં બતાવ્યું હતું. ભગવાન એના મોનિટર છે, ભગવાન એને સુપરવાઇઝ કરે છે તમારે. અને અહીંયા લોકો અસુર લોકો શું કહે છે? એનું દેખરેખ, એનું નિયમન કરનાર તો કોઈ નથી તમારે. બધું એના મેળે જ થાય છે. શું બધું આપોઆપ જ થાય છે? શું તમારે સૂર્યનો પ્રકાશ, તમારે ચંદ્રનો છાયો, એ બધું આપોઆપ થાય છે. શું આપણને ભગવાને પોતે તો કીધું અગ્નિની ઉષ્ણતા આપોઆપ છે. શું બધું તમારે બધામાં ભગવાનની હાજરી રહેલા છે. હવે જો કોઈ ચીજને ખોટી કેવી હોય તો એની સામે કંઈક પોતાની થિયોરી મૂકવી પડે ને. તો અસુર લોકો હવે પોતાની થિયોરી મૂકે છે. તો એને પહેલા શું કીધું? જગત મિથ્યા છે, એનો કોઈ આધાર નથી, એને કોઈ નિયમન કરનાર નથી. તો ભાઈ શું છે? શેના કારણે થાય છે આ બધું? કંઈક તું મને સમજાવ, તું કહેતો છે. તો હા ચાલ હું તને સમજાવું છું. તો એ શું કહે છે? હવે
તો કે તેમનું કહેવું છે, એટલે એવા અસુર લોકોનું શું છે, તો કે તે તો કામેચ્છાથી ઉત્પન્ન થયેલું છે. એટલે કે આ જગત જે છે ખાલી પુરુષ અને સ્ત્રીની કામેચ્છાથી અથવા એના સંયોગથી બધું ચાલે છે અને બધું થાય છે તમારે. એનું નિયમન, એનો આધાર ને બધું પુરુષ સ્ત્રીના સંબંધ દ્વારા જ થાય છે શું તમારે. એટલે એ લોકો અસુર લોકો કહે છે કે તે તો ખાલી કામેચ્છાથી ઉત્પન્ન થાય છે. આજની તારીખમાં પણ આપણે જાણીએ છીએ કે એવા ઘણા દંપતી હોય છે કે જે ઘણા પ્રયાસો કરવા છતાં પણ સંતાન પ્રાપ્તિ નથી કરી શકતા. કહીને કે ભાઈ ઘણી બધી માનતાઓ દેખાડે, ઘણા ડોક્ટરોને દેખાડે, ઘણા બધા એવા ઉપાયો બી કરે, તેમ છતાં પણ સંતાન પ્રાપ્તિ નથી થતી. નોશ થાય ને. કારણ કે સંતાન પ્રાપ્તિ પણ ક્યારે થઈ શકે? જ્યારે ભગવાનની ઈચ્છા હોય ત્યારે ને. આજે ભગવાનની ઈચ્છા હતી તમારે કે ઉત્તરાના ગર્ભમાં અભિમન્યુના પુત્ર પરીક્ષિત જે હતા તમારે, અને એનો નાશ નહોતો કરવો, તો જ્યારે અશ્વત્થામાએ જે બ્રહ્માસ્ત્ર છોડ્યું તેમ છતાં પણ એનો નાશ ન થયો અને ભગવાને પરીક્ષિત મહારાજને બચાવ્યા. અને ભગવાનની જો મરજી ન હોય તો ન થાય તમારે. ઇટ ઇઝ નોટ પોસિબલ. કારણ કે આપણે આત્મા જે ભગવાનનો અંશ છે. ભગવાનની મરજી વગર ક્યાંય પણ આત્માનું નિરૂપણ નથી થતું તમારે. તો આ લોકોનું પણ જે લોજિક છે તમારે કેટલું તથ્ય વગરનું છે. અને એ કહે છે કે ભાઈ કામ સિવાય તેનું બીજું કોઈ કારણ નથી. એટલે ખાલી શું પુરુષ સ્ત્રીના સંયોગથી જ આ સૃષ્ટિ આખી ચાલી રહી છે? એનું જ યોગદાન છે, બીજું કાંઈ નથી તમારે. કેટલી આપણને તથ્ય વગરની વાત લાગે જ્યારે આપણે આ બધું જ્ઞાન મેળવીએ ત્યારે આપણે. અને આપણી સામે જે બધા દાખલા હોય ને, હવે આપણને સમજાય. ઇવન કે ને હું અહીંયા આવ્યા પછી તો મેં ભારત દેશમાં તો છે ને આ બધું એટલું બધું માર્કેય ન કર્યું, એને ખબર ન હોય તમારે, પણ હવે જ્યારે યાદ કરીએ ત્યારે આપણને યાદ આવે. ઇવન આપણા જ ક્લોઝ સર્કલમાં ને અહીંયા આવીને પણ જોઉં છું તમારે. અત્યારે તો હવે જે પ્રમાણે બધું કે ને લેટ મેરેજ છે, લેટ પ્રેગ્નન્સી છે, આ બધું જે લોકો કરે છે તમારે, કેટલા બધા પ્રોબ્લેમ થાય છે તમારે. ઇવન આપણે કહે ને કે થોડે ઘણે અંશે તો જે અત્યારે કહે ને કે સ્ત્રી લોકો પણ જે બહાર જાય છે અને જોબ કરે છે ને બધું કરે છે ને, આ ફર્ટિલિટીના પ્રોબ્લેમમાં છે ને બધું કન્ટ્રીબ્યુટ કરે છે તમારે. એવું નથી કે ખાલી આપણે એક જ ચીજ કન્ટ્રીબ્યુટ કરે છે, ઘણી બધી ચીજો કન્ટ્રીબ્યુટ કરે છે. અત્યારે ઇન્ફર્ટિલિટીનો પ્રોબ્લેમ તો છે ને બહુ મોટો થઈ ગયો છે આપણે જોવા જઈએ ને તો તમારે. તો ક્યાંથી થાય? ભગવાનની ઈચ્છા ન હોય તો નો જ થાય તમારે. હવે આગળ વધતા હજી કહે છે તો 11મા અને 12મા શ્લોકમાં વર્ણવે છે કે તેઓ, અહીંયા પાછા તેઓ એટલે કે અસુર લોકો એવો વિશ્વાસ ધરાવે છે, હવે પાછા કોન્ફિડન્ટ પણ છે તમારે, ધરાવે છે કે ઇન્દ્રિયોની તૃપ્તિ એ જ માનવ સભ્યતાની મુખ્ય જરૂરિયાત છે. હવે જ્યારે આપણે આધ્યાત્મિક જ્ઞાનમાં આગળ વધીએ ત્યારે આપણે સમજી શકીએ છીએ કે ભાઈ ઇન્દ્રિય તૃપ્તિ કરવી તો સૌથી આપણે કહે ને કે નાનામાં નાની ચીજ છે અને સૌથી વધારે ખરાબમાં ખરાબ ચીજ છે આપણે આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવા માટે. ઇન્દ્રિય તૃપ્તિ અને ઇન્દ્રિયની આપણે કહે ને શોખ, મોજ, મજા માણવી તમારે, એમાં જો આપણે રચ્યા પચ્યા રહીએ તો આપણે મનુષ્ય જીવન આપણું બરબાદ કર્યું છે તમારે. અને આ લોકો તો એમ જ સમજે છે કે ના, એમાં જ આપણે આખી જિંદગી કાઢી નાખવી જોઈએ તમારે, અને એ જ પાછી મુખ્ય જરૂરિયાત છે. અને એ રીતે અંતકાળ સુધી અપાર ચિંતા રહે છે, રહેવાની છે. કારણ કે ઈચ્છાઓ તો આપણે કોઈ દી પૂરી થવાની જ નથી. આપણે કહે ને કે અગ્નિમાં આપણે બળતણ નાખવા જેવું છે. આપણે એક ઈચ્છા પૂરી કરીએ અને પાછી બીજી ઈચ્છા થવાની જ છે. આપણે અગ્નિમાં જો આપણે બળતણ નાખતા જઈએ તો અગ્નિ કોઈ દી શાંત થાય? અગ્નિ કોઈ દી સમય ન થાય. એવી રીતે આ ઈચ્છારૂપી જે આપણી મનની અંદર બધી અગ્નિ જાગે છે, ઈચ્છાઓ પૂરી કરતા જઈએ એટલે કે એમાં ઘાસલેટ અથવા પેટ્રોલ અથવા ડીઝલ નાખવા જેવું જ તમારે. પાછી અગ્નિ વધારે પ્રજ્વલિત થાય. અને આ ઈચ્છા પૂરી કરવામાં તો ચિંતા રહેવાની જ છે આપણને. તેઓ લક્ષ્યાવિધિ ચિંતાઓની જાળમાં બંધાયેલા રહીને અને કામ તથા ક્રોધમાં ડૂબેલા રહીને ઇન્દ્રિય તૃપ્તિ માટે અનૈતિક સાધનો દ્વારા ધન સંગ્રહ કરે છે. હવે કામ તથા ક્રોધમાં ડૂબેલા, તો બધા કામ અથવા બધી ઈચ્છાઓ પૂરી નથી થતી, અને નથી થતી એટલે શું ભાઈ? આપણને ક્રોધ આવે છે તમારે. અને એવી રીતે આપણે ઇન્દ્રિય તૃપ્તિમાં એ લોકો જ્યારે ડૂબેલા હોય છે ત્યારે પછી શું કરે છે? અનૈતિક સાધનો દ્વારા. આજે જેમ કે કરપ્શન છે તમારે, અથવા તો ચોરી છે, લૂંટફાટ છે તમારે, ઇવન અત્યારે જે બધા ક્રાઇમ છે, હવે તો બધા કહે ને કે ભાઈ ન દેખાતા ક્રાઇમ બધા બહુ વધી ગયા છે આપણે જોવા જઈએ તો. અત્યારે જે ટેકનોલોજી ને બધું આવ્યું છે એના સંદર્ભમાં આપણે જે સાયબર ક્રાઇમ છે, કેટલું બધું આગળ વધી ગયું છે. આપણે પહેલાના વખતમાં તો ચાલો હજી પણ થાય છે એવા બધા ક્રાઇમ કે ચાલો એક માણસને ખૂન કરી નાખ્યું કે મારી નાખ્યું કે ચોરી થઈ ગઈ કે લૂંટફાટ થઈ ગઈ તમારે, પણ આજે તો મોટા મોટા એના કરતાં કેટલા ખરાબ ખરાબ ક્રાઇમો થાય છે તમારે આ સોશિયલ મીડિયા ને બધું તમારે જે આપણે સાંભળીએ છીએ તમારે, અને થોડું ઘણું ક્યારેક આપણા સર્કલમાં પણ ક્યારેક એવું અનુભવ્યું હોય તમારે. આ બધી બહુ મોટા પાયે થઈ રહ્યું છે. આપણે ઇવન આપણે કહીએ ને કે આ બધા જે યુદ્ધો લડાઈ રહ્યા છે, એ પણ જે બધા ક્રાઇમ થઈ રહ્યા છે એની પાછળના પણ બધા જે આપણે કહીએ ને એ લોકોના ઉદ્દેશ હોય છે એ બહુ મોટા મોટા હોય છે. દેશો ખતમ કરવાના એ લોકોના બધાના ઉદ્દેશ હોય છે તમારે.
આખી માનવ જાતિને એ લોકો એના ઉપર કેળવવા કે એને કાબુ મેળવવા માટે એ લોકો બધા એવા ઉદ્દેશ પાછળ એ લોકો રમતા હોય છે. આ બધા અનૈતિક સાધનો જ છે ને આપણે કહી શકીએ. જેટલું વાંચીએ જેટલું જાણીએ ને આ બધું ચીજ તો ઓછું જ છે આપણે જોવા જઈએ ને તો. એના કરતાં ભાઈ આપણે ન જાણીએ અને ન બોલીએ અથવા ન કરીએ ને એ વધારે સારું છે. આપણે આપણું ભાઈ ભગવાનનું નામ લ્યો તમારે, બસ એના સિવાય બીજું કાંઈ નથી. કારણ કે આમાં જો પડ્યા રહેશું ને આપણે તો આનો તો કોઈ અંત જ નથી. અને હજી તો કળિયુગ ગોળ આગળ વધવાનો છે. તો આ બધું ભગવાન આપણને 20મા શ્લોક સુધી બધું વર્ણવે છે. અસુરી લોકોની વૃત્તિઓ ને બધું. તમારે થોડું ઘણું હજુ જો ડિટેલમાં ઓર જાણવાની ઈચ્છા થઈ હોય તમારે તો લેવલ 2માં આગળ વધશો તો આપણે જાણશું કે 20મા અધ્યાયમાં 16મા અધ્યાયમાં આપણે લેવલ 2માં એક શ્લોકને ઓર ડિટેલમાં તમારે ચર્ચા કરશું. અને આજના કલયુગની સાથે જ્યારે આપણે કનેક્ટ કરવાની કોશિશ કરશું ત્યારે આપણને લાગે છે કે રિયલી આ બધું શું થઈ રહ્યું છે તમારે. કે ને કે ભાઈ અસુર લોકો છે ને આપણે અત્યારે ગોતવા નહીં જવા પડે. આપણે આજુબાજુમાં છે ને આપણે ઘેરાયેલા છે બધા અસુરોથી. હવે પછી આ બધું સમજાવીને ભગવાન હવે 21મા શ્લોકમાં કહે છે કે આ નરકના 3 દ્વાર છે. કેમ કીધું ને કે આ અધ્યાયમાં ભગવાન આપણને નરકના દ્વાર વિશે બતાવશે અને એમાંથી કેવી રીતે બચવાનું એ પણ ભગવાન આપણને બતાવશે. તો ક્યાં 3 દ્વાર છે? તો કે ભાઈ કામ એટલે કે ઈચ્છા અને વાસના બંને એમાં આવી ગયા. બીજું છે ક્રોધ અને ત્રીજું છે લોભ. અને એક રીતે જો જોવા જઈએ ને તો જેમ કે ભક્તિના છે ને 2 દીકરા છે. ભક્તિ જો માતા ગણીએ આપણે તો એના 2 દીકરા છે. ક્યાં 2 દીકરા? તો કે ભાઈ જ્ઞાન અને વૈરાગ્ય. જેમ તમે ભક્તિમાં આગળ વધો ને ઓટોમેટિકલી તમને આધ્યાત્મિક જ્ઞાન મળે. ઓટોમેટિકલી તમારો વૈરાગ્ય અને વિરક્તિ પણ કેળવાય તમારે. તો એવી જ રીતે અહીંયા છે ને કામ છે ને બાપ છે તમારે, અથવા તો ઈચ્છા આપણે માતા તરીકે લઈએ તો એના પણ છે ને 2 દીકરા છે, ક્રોધ અને લોભ. એટલે કે જો ઈચ્છાઓ પૂરી થઈ આપણી તો આપણને થોડો ઘણો લાભ થાય. અને લાભમાંથી હવે આપણને ઓર મેળવવાની ઈચ્છા થાય. એટલે કે લાભમાંથી પછી હવે આપણો લોભમાં પલટાઈ જાય તમારે. અને જો ઈચ્છા પૂરી ન થઈ તો આપણને ક્રોધ ઉદ્ભવે તમારે. એના કરતાં જો કામ ઉપર જ આપણે કંટ્રોલ મેળવેલો હોય, ઈચ્છા ઉપર જ્યારે કંટ્રોલ મેળવેલો હોય તો ક્રોધ અને લોભ છે ને ન આવે તમારે આગળ. એટલે કે ને કે ભક્તિમાંથી આપણને વૈરાગ્ય અને આપણે જ્ઞાન પ્રાપ્ત થાય છે, સારી ચીજ પ્રાપ્ત થાય છે. અને કામ અને ઈચ્છામાંથી આપણને 2 ખરાબ ચીજ પ્રાપ્ત થાય છે, ક્રોધ અને લોભ ઉત્પન્ન થાય છે. પછી એટલા માટે ભગવાન આપણને એનો રસ્તો પણ બતાવે છે. તો શું કરવાનું આપણે? તો કહે છે કે દરેક શાણા મનુષ્ય કોણ છે? જેને આધ્યાત્મિક જ્ઞાન મેળવવું છે, મેળવવાની ઈચ્છા છે અને એમાં આગળ વધવાની પોતાની ઈચ્છા છે. જાણી ગયો છે કે ભાઈ મનુષ્ય જીવન શું કામે છે, તો એ થઈ ગયો શાણો મનુષ્ય. એટલે કે શાણા મનુષ્ય તેમનો ત્યાગ કરવો જોઈએ. એટલે કે શેનો ત્યાગ કરવો જોઈએ? તો કે કામનો ત્યાગ કરવો જોઈએ. કારણ કે તેમનાથી આત્માનું પતન થાય છે. કારણ કે જો આપણે કામમાં જ પડ્યા રહેશું, ઇન્દ્રિય તૃપ્તિમાં જ પડ્યા રહેશું અને એ શોખ અને મોજ મજાને એમાં જ આપણે પડ્યા રહેશું તો આપણે જે છે આવતો જન્મ જે આપણે કહે ને કે મનુષ્ય જન્મ કદાચ ન પણ મળે અને જન્મ મૃત્યુ જરા વ્યાધિમાં આપણે પાછા નીચલી યોનિમાં પણ જઈએ. જેમ ભગવાને ગઈકાલે આપણને 15મા અધ્યાયમાં બતાવ્યું, ચ્યુત અને અચ્યુત 2 પ્રકારની આત્મા છે. તો અત્યારે જ્યાં સુધી આ ભૌતિક જગતમાં છે આપણી ચ્યુત આત્મા છે. એ ચ્યુત આત્માને આપણે ભગવાનના ધામ સુધી જ્યાં સુધી નહીં પહોંચાડે, અચ્યુતમાં પરિવર્તિત નહીં થાય ત્યાં સુધી ચ્યુત એટલે કે ભાઈ આત્માનું પતન થાય રાખશે જો નીચલી યોનિમાં જશે તમારે તો. એટલે કે પતનશીલ તમારે છે. હવે પછી ભગવાન આપણને આગળના શ્લોકમાં બતાવે છે. તો 22મા શ્લોકમાં કહે છે કે હે કુંતી પુત્ર, જે મનુષ્ય નરકના 3 દ્વારોથી બચી ગયેલો છે. તો બચવાનો રસ્તો ભગવાને બતાવી દીધો કે ભાઈ કામ ઉપર સંયમ મેળવવાનો છે, કામનો ત્યાગ કરવાનો છે આપણે. તો તે આત્મ સાક્ષાત્કાર માટે કલ્યાણકારી કાર્ય કરે છે. કલ્યાણકારી કાર્ય કરવું એટલે કે શું ભાઈ? પુણ્ય કાર્ય કરવા. પુણ્ય કાર્ય તો કરવાના જ છે આપણે, પણ સાથે સાથે શું છે? ભગવાનની ભક્તિમાં પરોવવાનું છે, અકર્મમાં આપણે પ્રવૃત્ત થવાનું છે. કલ્યાણકારી કાર્યનો મતલબ અહીંયા આપણે અકર્મના સંદર્ભમાં લેવાનો છે. એને કે સકામ કર્મ, વિકર્મ અને અકર્મ. ભગવાને આપણને 4થા અધ્યાયમાં બતાવ્યું હતું કે કર્મની આટી ઘૂંટી બહુ જ કે ઘેરાયેલી છે. મોટા લોકો પણ એમાં થાપ ખાય છે. એટલા માટે કર્મ, અકર્મ અને વિકર્મ એમાં આપણે સમજવાનું. અને કર્મ એટલે કે સકામ કર્મ અને નિષ્કામ કર્મ. સકામ કર્મ એટલે કે ફળની પ્રાપ્તિ સાથે આપણે કર્મ કરીએ અને નિષ્કામ કર્મ. અને વિકર્મને એટલે કે નેગેટિવ કર્મને તો આપણે છોડવાના છે. એટલે કે અસુરી કર્મ નથી કરવાના. અકર્મની સાથે અથવા તો નિષ્કામ કર્મની સાથે આપણે અકર્મને આપણે જોડવાનું છે. એટલે કે ફળની પ્રાપ્તિ રાખ્યા વગર જે કર્મ કરીએ, ભગવાન પ્રીત્યર્થે જે કર્મ કરીએ, ભગવાનને સાથે રાખીને જે કર્મ કરીએ, ભગવાન દ્વારા, ભગવાન થકી, ભગવાન માટે જે કર્મ કરીએ એ થઈ ગયું આપણું નિષ્કામ કર્મ. અને હવે આમાં સોનામાં જેમ સુગંધ ભળે એવી રીતે આપણે ભળવવાનું છે. શું? તો કે અકર્મ. અકર્મ એટલે કે ભાઈ આધ્યાત્મિક કર્મ. અને આધ્યાત્મિક કર્મ શું થઈ ગયું? તો કે ભાઈ જ્ઞાન સંવર્ધન કરવાનું, ભગવાનની ભક્તિમાં પ્રવૃત્ત થવાનું, આત્મશુદ્ધિ કેળવવાની. જે ભગવાને 26 ગુણો બધા બતાવ્યા
એ બધા આપણા થઈ ગયા અકર્મ. આપણે તો એટલા માટે ભગવાન કહે છે કે આ બધું કરશું તો જેમ ભગવાને કીધું ને દેવતુલ્ય ગુણો છે અને આપણે આસ્તે આસ્તે મોક્ષ તરફ આપણે આગળ વધશું. 5 શ્લોકમાં જેમ બતાવ્યું એ પ્રમાણે, એટલે કે આત્મ સાક્ષાત્કાર આપણે કેળવશું અને પછી ક્રમશ પરમ ગતિ પામે છે. એટલે કે બી સ્લોલી ગ્રેજ્યુઅલી. કીધું ને કે રાતોરાત કાંઈ નથી થવાનું, ધૈર્ય કેળવવાનું છે. ભગવાન મદદ કરશે, ભગવાન આંગળી પકડશે, ભગવાન માર્ગદર્શન દેખાડશે, ભગવાન સલાહ સૂચન આપશે આપણને, કોકને નિમિત્ત બનાવીને આપણને મોકલશે તમારે આપણી સહાય કરવા માટે. અને આસ્તે આસ્તે આપણે ભગવાનના ધામ સુધી પહોંચવા માટે પ્રગતિ કરશું. એટલે કહે છે કે ક્રમશ સ્લોલી ગ્રેજ્યુઅલી આપણી પરમ ગતિ આપણે પામીએ છીએ. હવે અંતમાં પછી ભગવાન 23મા શ્લોકમાં કહે છે કે જે મનુષ્ય શાસ્ત્રના આદેશોની અવહેલના કરે છે, આ બધું ક્યાંથી આપણને જ્ઞાન પ્રાપ્ત થાય? અત્યારે આપણે ભગવદ્ ગીતામાંથી જ આ બધું મેળવીએ છીએ ને, એમાંથી જ આપણે મેળવીને બધું એમાં જ આપણે આગળ વધવાનું છે. પણ જો જે લોકો શાસ્ત્રોની જ અવહેલના કરે છે અને પોતાની ધૂનમાં આવે તે મનસ્વી વર્તન કરે છે અને તે નથી સિદ્ધિ પામતો, નથી સુખ પામતો કે નથી પરમગતિ પામતો. હવે આમાંથી અર્જુનના પ્રશ્ન ઉદ્ભવશે. આવતીકાલે જે આપણે 17મો અધ્યાય લેશું શ્રદ્ધાત્રી વિભાગ યોગમાં, કે ભાઈ જે લોકો પોતાની મનમાં આવે પ્રમાણે ધૂન પ્રમાણે વર્તે છે તો એને શું ગણવો જોઈએ, સતોગુણી, રજોગુણી કે તમોગુણી? એવા પ્રકારનો અર્જુન પ્રશ્ન પૂછશે તો એ ભગવાન આપણને બતાવશે. પણ અહીંયા સંક્ષિપ્તમાં ભગવાને આપણને પહેલા જ કહી દીધું કે જે લોકો શાસ્ત્રોની અવહેલના કરે છે, શાસ્ત્રમાં નથી માનતા અને પોતાના મન પ્રમાણે જો કંઈ વર્તન કરે તો નથી સિદ્ધિ પામતો, એટલે કોઈ જાતની સફળતા પ્રાપ્ત નહીં કરે. ઉલટાનું એનું પતન જ થવાનું છે, નીચલી યોનિમાં જ જવાનું છે. સુખ પણ મેળવવાનું નથી, કારણ કે ઈચ્છાઓની કરતી પૂરી થવાની જ નથી. તો સુખ અને શાંતિ બી ક્યાંથી મળવાના? અને પરમ ગતિ તો ભૂલી જ જવાની તમારે, કારણ કે આમાંથી બહાર નીકળે તો પરમ ગતિ પ્રાપ્ત થાય ને, એટલે પરમ ગતિ પણ પામવાનો નથી. કોઈ રીતે એને કોઈ ફાયદો થવાનો જ નથી જો એ શાસ્ત્રમાં અને ભગવાનમાં નહીં માનતો હોય તો. આ રીતે આપણો અહીંયા 16મો અધ્યાય કમ્પ્લીટ થાય છે. વાંચા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શ્રીલ પ્રભુપાદ કી જય. શ્રી રાધા ગોવિંદ પ્રણામ. હરે કૃષ્ણ સર્વેને. હરે કોઈને કૃષ્ણ કોઈ પ્રશ્ન પ્રભુજી, હોય તો દંડવત પ્રણામ. દંડવત પ્રણામ માતાજી. ઓકે, કોઈને કોઈ પ્રશ્ન હોય તો લઈ શકીએ છીએ. હરે કૃષ્ણ નિમિષા માતાજી.